ગર્ભ સંસ્કાર મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર દ્વારા આયોજિત આ 6 દિવસના વર્કશોપની શ્રેણીમાં આજે છઠ્ઠા દિવસે આપ બધાનું ખૂબ ખૂબ સ્વાગત છે. યસ, ઝૂમ ઉપર આપણે જોઈ શકી રહ્યા છીએ કે બધા જ મમા સરસ તૈયાર થઈને એકદમ રેડી થઈને આજે આવ્યા છે, જેથી આપણે બધા જ સાથે મળીને ગર્ભ સંસ્કારનું પૂજન અને જે પણ અલગ અલગ એક્ટિવિટીઝ આજે આપણે કરવાની છે એનું પણ આયોજન કરી શકીશું. યસ, બીજા જેટલા પણ મિત્રો હજી બાકી છે વિડીયોઝ ઓન કરવાના, જેમને એ લોકો પણ ફટાફટથી વિડીયોઝ ઓન કરી દઈશું. અને આજના સેશનની અંદર આપણે ઘણી બધી ઇમ્પોર્ટન્ટ વાતો ડિસ્કસ કરવાના છીએ કે ગર્ભ સંસ્કાર વિશે તો આપણે ઘણું બધું જાણી લીધું, સમજી લીધું, પણ હવે એને ફોલો કરતા સમયે કઈ ઇમ્પોર્ટન્ટ બાબતો કાળજી લેવાની છે, જેમાં સહેજ પણ આપણે કચાશ રાખવાની નથી. બીજું આપણે આજે એ પણ ચર્ચા કરીશું કે ગર્ભ સંસ્કારના ફોલો કરતા સમયે ઘણીવાર આપણને ચિંતા થાય, ઘણીવાર આપણને વિચારો આવે કે આ હું નથી કરી શકતી, અથવા આવું મેં પહેલા કરી લીધું હતું તો એનું શું. તો ક્વિક રિવિઝન કરવાના છીએ, જેના દ્વારા હેલો, આપને મારો અવાજ આવી રહ્યો છે? જો આ મારો અવાજ જો તમને સંભળાઈ રહ્યો હોય તો પ્લીઝ ચેટ બોક્સમાં યસ ટાઈપ કરો. ઓકે ઓકે, ગ્રેટ. પ્રશાંતજીનો નેટવર્ક ઇસ્યુ લાગી રહ્યો છે, સો બાય ધ ટાઈમ એ જોઈન કરે ત્યાં સુધી હું કન્ટિન્યુ કરું છું. પ્રશાંતજી, આર યુ ધેર? યસ, આઈ એમ બેક. ઓકે, પ્લીઝ તમારી સ્ક્રીન ઓપ્ટિમાઇઝેશનનું ઇસ્યુ લાગે છે. One second. Yes, now it's fine. Now it's fine. Please share it. Okay. So આપણે એ વાત કરતા હતા કે આજના દિવસે આપણે ઘણી બધી અગત્યની ચર્ચાઓ કરવાના છીએ કે કયા વિચારથી આપણે ગર્ભ સંસ્કારનું પાલન આ 6-9 મહિના દરમિયાન કરવાનું છે. અગત્યની ટિપ્સ આપણે આજે ચર્ચા કરવાના છીએ, સેલિબ્રેશન કરવાના છીએ, પૂજા કરવાના છીએ, અને આપ બધા તરફથી જે પ્રશ્નો આવેલા છે થોડા ઘણા કે આવી પરિસ્થિતિ છે, આવા સંજોગો છે ઘરમાં, તો કેવી રીતે હેન્ડલ કરવું, તો આ બધા પ્રશ્નોની પણ આજે આપણે ચર્ચા કરવાના છીએ. તો તૈયાર છો બધા? એક સરસ મજાની મોટી સ્માઇલ સાથે આપણે આજના સેશનની પણ શરૂઆત કરીએ. યસ, આજે બધા સેલ્ફી લેવાનું ન ભૂલતા હો, કારણ કે બધા સરસ તૈયાર થઈને એકદમ રેડી થઈને આવ્યા છે મમ્માસ બધી. તો પોસિબલ છે કે લોકડાઉન દરમિયાન આમ તો ફોટોગ્રાફ પાડ્યા હશે, પણ આવી રીતે તૈયાર થવાનો અવસર ઘણા બધાને બહુ સમય પછી ચાન્સ મળ્યો હશે, તો ખાસ ફોટો લેવાનું ન ભૂલતા. યસ, તો સૌથી પહેલા આપણે કેટલીક અગત્યની ટિપ્સ, ફાઇનલ ટિપ્સ ઉપર ચર્ચા કરીશું. સી, કર્મ વર્સિસ ફળ, આ છે ને ગીતાનો સાર છે. ગીતા, જ્યારે ભગવદ્ ગીતા આપણે વાંચીએ, સમજીએ, ત્યારે ઘણી બધી વાતો એની અંદર આવે છે, ઘણા બધા ટોપિક્સ કૃષ્ણ ભગવાને અર્જુનને સમજાવ્યા હતા. પણ અલ્ટિમેટલી જે સૌથી મેઇન વાત સમજાવી હતી ને કૃષ્ણ ભગવાને, કે જે વાતને સમજાવતા કૃષ્ણ ભગવાને એવું પણ કહ્યું હતું કે બીજું કંઈ ખબર પડે કે ના પડે, આટલું ખબર પડી જશે ને તો પણ ગીતા સમજાઈ જશે. તો એ સિદ્ધાંત હતો કર્મ અને ફળનો સિદ્ધાંત. આપણું કાર્ય છે કર્મ કરવાનું, ફળ આપણા કંટ્રોલમાં નથી, રાઈટ? ફળ સંપૂર્ણપણે ભગવાનના કંટ્રોલમાં છે. એટલે આપણે છે ને આ 9 મહિના દરમિયાન કર્મ કરવાનું છે. શું કર્મ કરવાનું છે? તો ગર્ભ સંસ્કારનું પાલન કરવાનું છે. ગર્ભ સંસ્કારનું પાલન કેવી રીતે કરવાનું છે? તો પ્રેગ્નન્સી દરમિયાન ખુશ રહેવાનું છે, પોઝિટિવ રહેવાનું છે, સંસ્કારમય વાતાવરણમાં રહેવાનું છે. આટલું આપણે આંખો બંધ કરીને કરવાનું છે, કારણ કે આ કર્મ કરવાનું માર્ગદર્શન પણ આપણને શાસ્ત્રો દ્વારા જ મળેલું છે. હવે એના દ્વારા જે ફળ આવશે ને, એનો સંપૂર્ણ કંટ્રોલ ભગવાનના હાથમાં છે. આપણા કર્મને અનુરૂપ ચોક્કસ ફળ મળશે, પણ આપણે ફળ માટે અત્યારે હાલ કોઈ ચિંતા કરવાની નથી. ઘણીવાર છે ને એટલી બધી ચિંતા થયા કરતી હોય છે ને, એટલું બધું આમ એક્સાઇટમેન્ટ હોય ને ફળને લઈને કે મારે તો આમ રોકેટ લાવી દેવું છે સીધું, પણ એ ચિંતા કરવાથી કર્મ પર ઠેકાણું પડશે
નહીં. એટલે આપણે કર્મને જ પ્રાધાન્ય આપીશું, ફળ સંપૂર્ણપણે ભગવાન પર છોડી દઈશું. બીજો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પ્રેશર નહીં કરો પોતાની જાત ઉપર, સરળતાથી કરો. ઘણીવાર શું થાય કે 12 એક્ટિવિટી બતાવી છે, મારાથી આજે 2 એક્ટિવિટી મિસ થઈ ગઈ અને એટલું બધું ટેન્શન આવી જાય ને, એટલું બધું આમ ચિંતામાં પડી જાય ને, કે જેના કારણે 10 એક્ટિવિટી જે કરી હોય ને એની પોઝિટિવિટી ન આવે અને 2 ની ચિંતાની નેગેટિવિટી ઊભી થાય. રાઈટ? આપણે જે 12 એક્ટિવિટી સજેસ્ટ કરીએ છીએ, કે જેટલી પણ કઈ ચર્ચાઓ કરીએ છીએ, એનો અલ્ટિમેટ ઉદ્દેશ્ય શું છે? અગેન આપણી પહેલી જ લાઈન, ખુશ રહેવાનું છે, પોઝિટિવ રહેવાનું છે, સંસ્કારમય રહેવાનું છે. રાઈટ? એ કર્મ કરવા માટે આપણે આ બધી એક્ટિવિટીઝ કરીએ છીએ. તો ટેન્શન લઈને કરશો નહીં, એક દબાણપૂર્વક ના કરો કે મને છે ને આમ ચિંતા થઈ જાય છે હું નથી કરતી તો, અથવા હસબન્ડ વાઈફને વારે વારે ટોક્યા કરે, ઘરવાળા ટોકા કરે કે તે એપ્લિકેશન લીધી છે ને એક્ટિવિટી કેમ નથી કરતી. તો એવા પ્રેશરમાં આવીને કરવાનું નથી, એન્જોય કરતા કરતા કરવાનું છે, સરળતાથી કરવાનું છે. પોસિબલ છે કે કોઈ ઉખાણું તમે સોલ્વ કરવા બેસો ને ન આવડે તો એમાં એવી ચિંતા નહીં કરવાની કે મને નથી આવડતું તો બાળકને નહીં આવડે. ના, એવું નહીં થાય. તમારે સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. બેબીને એ સોલ્વ કરવાની જે તમારી ભાવના છે ને, આપણે એ શીખવાડવી છે કે હિંમત નથી હારતા, પ્રયત્ન કરતા રહીએ છીએ. રાઈટ? મેથ્સના કોયડા તો એ ઓટોમેટિક સોલ્વ કરતા પછી શીખી જશે, પણ તમે જે કન્સેપ્ટ ઉપર કામ કરશો ને, તમે તમારું મગજ જે કસશો ને એ કોયડો સોલ્વ કરવા માટે, આપણે બાળકને એ પહેલું શીખવાડવું છે. રાઈટ? કદાચ તમે શરૂઆતના દિવસોમાં એપ્લિકેશન ફોલો કરવાનું ચાલુ કરો તો જેમ કાલે હાર્દિક સરે આપણને એક્ટિવિટી કરાવી અને 1 ની જગ્યાએ 2 ને 2 ની જગ્યાએ 3 તાળી પાડવાનું કીધું ને જે ગડબડ થતી હતી, એવી ગડબડ કદાચ એપ્લિકેશન ફોલો કરવાનું શરૂ કરશો એના 2-4 દિવસમાં થશે પણ ખરા, પણ એ સમય પણ હિંમત હારવાની નથી. ધીરે 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 કરતા કરતા, એન્જોય કરતા કરતા આપણે 12 એક્ટિવિટી ઉપર પહોંચી જવાનું છે. ત્રીજો ગોલ્ડન રૂલ છે, ચિંતા નથી કરવાની, ચિંતન કરવાનું છે. ધારો કે ઘરની અંદર કોઈ આડીઅવળી પરિસ્થિતિ સર્જાય, આર્થિક પ્રશ્ન આવે, બીમારીનો કોઈ પ્રશ્ન આવે, કોરોનાનું વાતાવરણ છે, આપણને ખ્યાલ આવે આપણા સગા સંબંધીમાં જ કોઈને કોરોના થયો છે, આપણા પાડોશીને કોરોના થયો છે, તો આવી કોઈ પણ કન્ડિશનમાં આપણે ચિંતા કરવાની નથી, આપણે ચિંતન કરવાનું છે. શું ચિંતન કરવાનું છે? કે અત્યારે હાલ મારો બેબી મારી સૌથી મોટી પ્રાયોરિટી છે, એનાથી વધારે કોઈ વસ્તુ, કોઈ વ્યક્તિ અગત્યનું નથી. તો એને હું કેવી રીતે મેક્સિમમ પોઝિટિવિટી આપી શકું? આપણે કેર રાખવાની છે દરેક વસ્તુ માટે, પણ ટેન્શન કરીને નહીં, સમજણપૂર્વક એનું સમાધાન લાવવાનું છે. રાઈટ? ઘરના નાના મોટા પ્રશ્નો કે આર્થિક પ્રશ્નો, આ બધું ટેમ્પરરી હોય છે ઘણીવાર, પણ એ ટેમ્પરરી વસ્તુ આપણા પરમનન્ટ બાળકની સામે અડચણ ન બની જાય, એ વસ્તુ આપણે કાળજી લેવાની છે. બીજું ઘણીવાર આવો પણ એક અનુભવ થતો હોય છે કે ઘણા લોકો એમ વિચારે કે યાર મેં તો કેટલું બધું મારા બાળક માટે કર્યું છે, આ ગર્ભ સંસ્કાર ફોલો કરવાના છીએ અને પછી તો ભવિષ્યમાં તો બાળકે આમ જ હોવું જોઈએ, આમ ન જ કરવું જોઈએ. એવી રીતે આપણે છે ને બાળક ઉપર માલિકીપણું શરૂ કરી દેતા હોઈએ છીએ. તો અગેન એ પણ નથી કરવાનું. જો આપણે બધા છે ને નિમિત્ત છીએ એ બાળકના સર્જન માટે, બરાબર? આપણે એના માલિક નથી, આપણે એના માળી છીએ. બગીચાની અંદર જ્યારે માળી ફૂલ ખીલવે ત્યારે એનો માલિક બનીને ખીલવે કે માળી બનીને? એ બેસ્ટ ફૂલ ઉગાડે, પણ એ છેલ્લે અર્પણ કોને થાય? ભગવાનના ચરણોમાં. રાઈટ? એનો જે ઉપયોગ કરવાનો છે, ઉપયોગ માટે આગળ જતું રહે. માળી એને લઈને ન બેસી રહે આખી જિંદગી કે આ તો મેં ઉગાડ્યું હતું. જો એવું જ કરવા મળે માળી તો આપણા હાથમાં ક્યારેય ફૂલ આવે જ નહીં. રાઈટ? તો આપણે બધા જ નિમિત્ત છીએ એક શ્રેષ્ઠ બાળકના સર્જન માટેના. અને તમે વિચાર તો કરો કે કેટલા બધા લોકો અત્યારે પ્રેગ્નન્સી પ્લાન કરી રહ્યા છે, એમાંથી અમે તો બધાને ઇન્વાઇટ કર્યા હતા ને કે આ ફ્રી વર્કશોપમાં જોઈન થાઓ. કેટલા જોઈન થઈ શક્યા? રાઈટ? ગણ્યા ગાંઠા 500-700 લોકો ઓનલાઈન આવે છે અને એટલા ને એટલા લોકો વિડીયોમાં પછી જોઈ લે છે. પણ ઇન્વાઇટ કરવા માટે તો અમે બધાને બોલાવ્યા છે ને, પણ જે નિમિત્ત બની શકવા માટે સક્ષમ હતા ને એ લોકો જ વર્કશોપ જોઈન કરી શક્યા. એ લોકો 6 દિવસ સુધી વર્કશોપ સાંભળે છે, એપ્લિકેશન શરૂ કરી છે અને ફોલો કરે છે. તો ભગવાનને પણ જે શ્રેષ્ઠ સર્જન કરાવડાવવું છે ને, એના માટે શ્રેષ્ઠતા આપણે પણ કેળવવી પડે છે. આપણે બધાએ શ્રેષ્ઠતા કેળવી, આપણે આ જ્ઞાન શીખ્યા અને આપણે એને ફોલો કરવાના છીએ. તો આપણે શ્રેષ્ઠ નિમિત્ત બની ગયા.
હવે એ સર્જન ભગવાનને જ કામ લાગવાનું છે, એટલે એને જ્યારે આપણે આગળ જતા મોટો કરીશું એ સમયે આપણે એના માલિક બનીને નહીં, માળી બનીને એની માવજત કરવાની છે, રાઈટ? એટલે ભાર ન રહે, નહીં તો શું ને કોન્સ્ટન્ટ ભાર રહે માથા પર કે મેં આવું કર્યું હોત તો, મેં આવું કર્યું તો આ આમ કેમ કરે છે. બાળકની પેરેન્ટિંગ વખતની જે પરિસ્થિતિ છે ને એ કંઈક જુદી છે, એનું લર્નિંગ અલગ આપણે કરવાનું થશે. અત્યારે આપણે માત્ર ગર્ભ સંસ્કાર શીખી રહ્યા છીએ, તો ગર્ભ સંસ્કારના દ્રષ્ટિકોણથી આ વાત અત્યારે સમજવી જરૂરી છે. ભવિષ્યમાં જ્યારે પેરેન્ટિંગનો સમય આવશે ત્યારે આપણે પેરેન્ટિંગની પણ ચર્ચા કરીશું, રાઈટ? તો આ 3 ફાઇનલ ટિપ્સ છે કે જે આપણે હંમેશા યાદ રાખવાની છે. કર્મ વર્સિસ ફળનો સિદ્ધાંત, નો પ્રેશર, સહજતાથી કરવાનું છે, ચિંતા નથી કરવાનું, ચિંતન કરવાનું છે, રાઈટ? અને એપ્લિકેશનમાં જે પણ કંઈ એક્ટિવિટીઝ આપણને સજેસ્ટ કરવામાં આવે છે એને સાવધાનીપૂર્વક, યત્નપૂર્વક, પ્રેમથી કરતા રહેવાનું છે, કારણ કે એ જ આપણા કર્મને પરફેક્ટ બનાવશે, બરાબર? હવે કેટલાક પ્રશ્નો જે આપ લોકો તરફથી અમારી પાસે આવ્યા હતા કે અલગ અલગ પ્રકારની બધી માન્યતાઓ આપણા બધા પરિવારોમાં ચાલતી હોય છે, અને એ માન્યતાઓને આધારે ઘણા બધા લોકોને કન્ફ્યુઝન હોય છે કે મારે કેવી રીતે હેન્ડલ કરવી આ સિચ્યુએશનને, શું મેનેજ કરવું. તો એમાંથી જે મુખ્ય 4 પ્રશ્નો મેક્સિમમ કેસીસમાં અમને સાંભળવા જોવા મળ્યા હતા, એ કેસીસની આપણે અત્યારે ચર્ચા કરીએ છીએ. પહેલો પ્રશ્ન, પંચકર્મ વિશે ઘણા બધા લોકો સજેશન આપે છે કે પ્રેગ્નન્સી દરમિયાન પંચકર્મ કરાવડાવવું જોઈએ, પ્લાનિંગ કરતા સમયે ગર્ભ સંસ્કારમાં પંચકર્મ એક અગત્યનો ભાગ છે, વગેરે વગેરે. તો સૌથી પહેલી વાત, પંચકર્મ એક આયુર્વેદિક પદ્ધતિ છે જેના દ્વારા શરીરને ડિટોક્સ કરવામાં આવે છે, શરીરને ચોખ્ખું કરવામાં આવે છે. અને આ પ્રોસેસ ક્યારે કરવાની હતી? આપણે જ્યારે શીખ્યા હતા ચોથા દિવસે, તો આપણે સમજ્યા હતા કે આ પ્રોસેસ કરવાની હોય છે પ્લાનિંગ સ્ટેજમાં, રાઈટ? પ્લાનિંગ સ્ટેજમાં આપણે શરીરની શુદ્ધિ કરવાની હોય છે. તો એક વાત સ્પષ્ટ થઈ ગઈ કે પંચકર્મ પ્રેગ્નન્સી કન્સીવ કર્યા પછી ક્યારેય ન કરાવાય. જો કરાવવાનું હોય તો એ પ્લાનિંગ સ્ટેજમાં કરાવવું જોઈએ. હવે કરવું કે નહીં, તો પર્સનલી અમને જો તમે પૂછો તો અમે પાડીએ છીએ ના, પંચકર્મ કરાવવું ફરજિયાત નથી, રાઈટ? એ કરીએ તો જ ફાયદો થાય ને ન કરીએ તો નુકસાન થઈ જાય એવું કંઈ જ નથી. કેમ એવું નથી? તો સૌથી પહેલા તો એક પ્રશ્ન એ આવે છે કે પંચકર્મ કોસ્ટલી પ્રક્રિયા છે, 10-15 હજાર રૂપિયા એનો ચાર્જ થતો હોય છે, રાઈટ? એટલે હવે દરેકને પરવડે ન પરવડે. બીજી વાત, પંચકર્મ જ્યારે આપણે કરાવડાવીએ છીએ ને ત્યારે ટેમ્પરરી આપણું બોડી ક્લીન થાય. એ એક સમય માટે એ જે પ્રોસેસ થાય, 1 દિવસ કે 2 દિવસ, એ દરમિયાન આપણું શરીર આખું ચોખ્ખું થઈ જાય. પછી બીજા દિવસે આપણે ફરી વડાપાઉં ખાવાના ચાલુ કરીએ, દાબેલી ઠપકારીએ અને પીઝા ખાવા જઈએ, એટલે પંચકર્મ બધું થઈ જાય ઠેરનું ઠેર, રાઈટ? તો પંચકર્મ કરવાનો ફાયદો ક્યારે થાય કે એ કરાવડાવ્યા પછી તમે રેગ્યુલર બેઝિસ ઉપર ફૂડની અંદર તમારી હેબિટ્સને સુધારવાના હો. પણ જો ફૂડની હેબિટ, ખાવાની હેબિટ આપણે સુધારી શકતા હોત તો પંચકર્મ કરાવવા જવું જ ન પડ્યું હોત ને. તો પંચકર્મ કરવાથી ટેમ્પરરી સોલ્યુશન આવે છે, લોંગ ટર્મ સોલ્યુશન આવી શકતું નથી, કારણ કે આપણે આપણી ખાવાની હેબિટ સુધારવા માટે સક્ષમ નથી. અને જેવી આપણે નેક્સ્ટ ડે કે અઠવાડિયા પછી જેવો વડાપાઉં ખાઈશું કે દાબેલી ખાઈશું કે સેન્ડવિચ ખાઈશું, એટલે પાછું પ્રોબ્લેમ થવાના શરૂ. શરીર જેવું હતું એવું ને એવું ધીરે ધીરે થવા લાગશે. એટલે પંચકર્મ આદર્શ પ્રક્રિયા નથી, કમ્પલસરી નથી. હા, ફાઇનાન્શિયલી તમને પોસાય એવું હોય, અનુકૂળ હોય તો તમારે કરાવવું જોઈએ, બાકી એનાથી વધારે કંઈ કરવાની જરૂર નથી. પુસવન સંસ્કારને લઈને પણ ઘણા બધાના મનમાં બહુ જ કન્ફ્યુઝન છે. ઘણા બધા લોકો એમ કહે છે કે પુસવન સંસ્કાર કોઈ પૂજન વિધિ છે. પુસવન સંસ્કાર એટલે ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશન. ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશન શું કરાવડાવે છે? તો પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન રોજ તમને ગર્ભ સંસ્કારનું પાલન કરાવડાવે છે. તો એ જ પુસવન સંસ્કાર સમજાવે છે. આપણે ડે 1 પર સમજ્યા હતા કે પુસવન સંસ્કાર શું છે. તો પ્રેગ્નન્સી કન્સીવ કર્યા બાદ 9 મહિના દરમિયાન રોજ પ્રેગ્નન્ટ કપલે, પ્રેગ્નન્ટ લેડીએ શું કરવું શું ન કરવું એની જે માહિતી આપેલી છે, એ જે જ્ઞાન છે, એને પુસવન સંસ્કાર કહેવામાં આવે છે. પણ ઘણીવાર આપણે એવું સાંભળીએ છીએ કેટલાક લોકો પાસેથી કે ભાઈ 3જા મહિને પુસવન સંસ્કાર કરવાના હોય, તો 3જા મહિને જ ખાલી મગજ બનશે બાળકનું? 3જા મહિને જ બાળકનું ડેવલપમેન્ટ થવાનું છે? ના,
બાળકનું ડેવલપમેન્ટ તો 9 મહિના થવાનું છે. તમારે રોજ એને સારું કરાવડાવવું પડશે. તમે ત્રીજા મહિને જો પુંસવન સંસ્કાર કરવાથી બધું જ સારું થઈ જતું હોય તો ત્રીજા મહિને ખાલી જમી લો. બાકીના 9 મહિના દરમિયાન બાળકના જમવાની ચિંતા ન કરો. શું બાળક તંદુરસ્ત બનશે? નહીં બને. આપણે રોજ જમવું પડશે બાળક માટે. તો એ જ રીતે સંસ્કાર આપવાની ક્રિયા પણ રોજ કરવી પડશે. રાઈટ? તો પુંસવન સંસ્કાર માટે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. હા, આપણને ધાર્મિક ભાવના હોય અને આપણે ક્યાંક પૂજા કરાવી હોય ત્રીજા મહિને સ્પેશિયલ, કારણ કે ઘણા લોકો પુંસવન સંસ્કારના નામે ત્રીજા મહિનાની પૂજા કરાવીને આપણને ગેરમાર્ગે દોરી દે છે કે ઓકે થઈ ગયા તમારા ગર્ભ સંસ્કાર. ભાઈ, અધૂરું થયું, 1% પણ નથી થયો. તો આ કન્ફ્યુઝનમાં આપણે આવવાનું નથી. અનુકૂળ હોય તો તમે પૂજા કરાવો, યજ્ઞ કરાવો, કોઈ જ વાંધો નથી, પણ રોજ ફોલો કરવું ખૂબ જરૂરી છે. એના વગર પુંસવન સંસ્કાર કમ્પ્લીટ થતા નથી. બીજી, આપણા ગુજરાતની અંદર ઘણા બધા પરિવારોમાં એક માન્યતા છે કે વાળ ધોવા કે નહીં. પ્રેગ્નન્સી દરમિયાન ઘણા બધા પરિવારોમાં મેસેજીસ ફરતા હોય છે કે ભાઈ અમારે ત્યાં વાળ નહીં ધોવાની પરંપરા છે. રાઈટ? તો આ બધી જે ક્રિયાઓ છે એ ક્રિયાઓની પાછળ શું રીઝન છે એ સમજવું જરૂરી છે. પહેલા હું તમને બધાને પૂછું, શું તમારા પરિવારોમાં આવી કોઈ પરંપરા છે કે વાળ ન ધોવા જોઈએ પ્રેગ્નન્સીના 9 મહિના દરમિયાન? જો હોય તો તમે હા લખીને મોકલો, ને ન હોય તો ના. યસ, હા ના, હા ના, હા ના, મિક્સ જવાબો આવવાના શરૂ થઈ ગયા છે. યસ, ઘણી બધી જગ્યાએ અત્યારે પણ આ પરંપરા છે ને ઘણી બધી જગ્યાએ હવે આ સિસ્ટમ નથી રહી. લોકો અપગ્રેડ થઈ ગયા છે અને સિસ્ટમને કરેક્ટ આઉટ કરી દીધી છે. ચાલો, હવે આ પ્રોસેસને સમજવા માટે આપણે એક નાનકડું ઉદાહરણ લઈએ. ધારો કે તમને જાન્યુઆરી મહિનામાં તમને ને તમારા હસબન્ડને બ્રહ્માંડ ટ્રાવેલ કરવાની એક ટિકિટ મળી અને તમે અહીંથી 6 મહિના માટે મંગળ ગ્રહ પર શિફ્ટ થઈ ગયા હતા, વેકેશન કરવા ગયા હતા. અને 6 મહિના પછી જ્યારે તમે જૂન, જુલાઈ, ઓગસ્ટમાં પાછા પૃથ્વી પર આવ્યા, ત્યારે તમે જ્યારે પૃથ્વી પર આવીને જુઓ છો ને તો તમને એકદમ અચાનક આશ્ચર્ય થવા લાગે છે કે અમે ગયા હતા ને ત્યારે તો બધા એકદમ નોર્મલ હતા, અત્યારે બધા કેમ વાંદરા બની ગયા છે, મોઢા પર માસ્ક લગાવીને ફરે છે. થાય એવું કન્ફ્યુઝન તમને? કેમ? કારણ કે તમે જ્યારે ગયા અહીં પૃથ્વી પરથી બહાર ત્યારે કોરોનાનો પ્રોબ્લેમ ઇન્ડિયામાં હતો નહીં, એટલે ત્યારે માસ્ક આવ્યું નહોતું. પણ હવે જ્યારે તમે 6 મહિના પછી આવ્યા ત્યારે પરિસ્થિતિ બદલાઈ ગઈ છે અને હવે માસ્ક વગર જીવવું મુશ્કેલ થઈ ગયું છે. તો એક પરિસ્થિતિના આધારે એક નિયમની રચના થઈ કે માસ્ક પહેરવો જોઈએ, બરાબર? પણ જેને પરિસ્થિતિ ફેસ નથી કરી એને શું લાગે, આ તો ખોટું છે, આ શું વાંદરા વેડા ચાલુ કર્યા છે, બધા અલગ અલગ કલરના માસ્ક પહેરીને ફરે છે. તો સેમ આવું જ છે વાળ ધોવાની પ્રક્રિયા સાથે. આજથી અમુક વર્ષો પહેલા કે જ્યારે પાણી ઘરના નળમાં નહોતું આવતું, આપણા મમ્મી કે દાદીને પાણી લેવા માટે નદી, તળાવ પર કે કુવા પર જવું પડતું હતું અને દેગડા ભરી ભરીને પાણી ઘરે લઈ આવતા હતા. આ એ સમયની વાત છે. એ સમયે પ્રેગ્નન્સી દરમિયાન વાળ ધોવાની કારણે કેવા કેવા પ્રશ્નો આવતા હતા, હવે પરિસ્થિતિને સમજજો. એક તો આપણને ખબર છે કે વાળ ધોવા માટે પાણી વધારે જોઈએ. માંડ ઘરનું પાણી લઈને આવતા હોય એમાં પાછું 2 ડેગડા વધારે વાળ ધોવા માટે પાણી લઈને આવવાનું. પ્લસ વાળ ધોયા પછી સુકવવા માટે આપણે જે પરિસ્થિતિમાં બેસતા હોઈએ છીએ, પહેલાના સમયમાં જે પરિસ્થિતિ વપરાતી હતી, ઉભડક બેસતા હતા અને મોઢું નીચે નમાવીને વાળ વારે ઘડીએ એને આપણે ટોવેલથી સાફ કરવાનો કે સુકવવાનો પ્રયત્ન કરતા હતા. એ બધી પ્રક્રિયા પણ ક્યાંક ને ક્યાંક બાળકને એ બેસવાની પ્રક્રિયા નુકસાન કરી શકે એવી હતી. ત્રીજું કારણ, એ સમય દરમિયાન હોસ્પિટલ્સ કે વેદ એટલા સરળતાથી ઉપલબ્ધ નહોતા. હવે વાળ તમારા જો ભીના રહી ગયા અને એના કારણે શરદી, ન્યુમોનિયા કે એવી કોઈ પરેશાની આવી ગઈ તો માતા અને બાળક બંનેનો જીવ જોખમમાં જાય. તો આવા બધા કારણોને ધ્યાનમાં રાખીને એવી પરંપરા બની ગઈ કે પ્રેગ્નન્સી દરમિયાન વાળ ધોવાનું કરો બંધ. ખ્યાલ આવ્યો? અને એના કારણે ઘણા પરિવારોમાં હજી પણ એ પ્રથા ચાલુ જ છે કે ભાઈ અમારા મોટાઓ કહેતા હતા કે વાળ ના ધોવાય એટલે તમારે નહીં ધોવાના. પણ હવે એ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. હવે ઘરમાં પાણી પણ આવે છે, વાળ સુકવવા માટે હેર ડ્રાયર છે, રાઈટ? અને ધારો કે કંઈક નાની મોટી બીમારી થાય તો ડોક્ટર પાસે જઈને આપણે દવા પણ લઈ શકીએ છીએ. તો આમ એ જૂના જેટલા પણ પ્રશ્નો હતા એમાંથી કોઈ પણ પ્રશ્ન હવે રહ્યો નથી.
એટલા માટે વાળ ધોવામાં કોઈ પરેશાની નથી. પણ મારા ઘરે તો માનતા નથી, મારે શું કરવાનું? તો આદર્શ રસ્તો શું છે? આપણી ભારતીય પરંપરા આપણને શું શીખવાડે છે કે મોટાનો આદર કરવો, એની વાતને માનવી, અને આવું કરવા પાછળ આપણો પણ એક સ્વાર્થ છે. જો આ જે પરિસ્થિતિ છે ને, આને જનરેશન ગેપ કહેવાય. એમની સમજણ અને આપણી સમજણમાં ભેદ છે. આ પ્રશ્ન થોડાક વર્ષ પછી તમને તમારી સંતાનો સાથે પણ થવાનો છે, કારણ કે ત્યાં પણ જનરેશન ગેપ તો આવશે જ ને. આપણે ગમે તેટલું અત્યારે ડાપણ વાળું બોલીએ, પણ થોડાક વખત પછી આપણા વિચારો ને આપણી સંતાનોના વિચારોમાં પણ ફેર આવવાનો જ છે. તો એ સમયે કેવી રીતે આદર્શ રીતે આપણે એને ફેસ કરતા શીખવું જોઈએ, અથવા આપણા બાળકને પણ શીખવાડવું જોઈએ, તો મોટાની વાતને માની લેવી, આ સિદ્ધાંત ફોલો કરવો જોઈએ. આપણા મોટાની વાત સાચી છે ખોટી છે એના આપણે ચક્કરમાં પડતા નથી. એમની વાત એમ છે ને કે વાળ ન ધોવા જોઈએ, ઓકે, ન ધોવા જોઈએ, નહીં ધોવાના. વાળ ધોવાના કારણે આમ હાઇજેનિકલી જોઈએ તો નુકસાન પણ છે, બરાબર. વાળ જો આપણે ન ધોઈએ લાંબા સમય સુધી તો તકલીફ પણ પડી શકે. પણ હવે વાળ ન ધોયા સિવાય પણ એને ડ્રાય ક્લીન કરવાના ઘણા બધા ઓપ્શન્સ અવેલેબલ છે, રાઈટ. સુખડના પાવડરથી પણ જો તમે એને સાફ કરી લો તો એ ધોયા જેવા ફ્રેશ થઈ શકતા હોય છે. તો આવા ઓલ્ટરનેટ્સ આપણે વાપરી શકીએ. ઘણા બધા ઓલ્ટરનેટ્સ છે, રાઈટ. તમે બધા જાણકાર છો, તમને ખબર જ છે કે કેવી રીતે બધું થઈ શકે. પણ મોટાની વાતને અસ્વીકાર કરવો એ આપણું કલ્ચર નથી. આપણે આપણા બાળકોને આવું શીખવાડવા નથી માંગતા, તો એ આપણે કરવું પડશે, રાઈટ. તો પહેલા તો એ ટ્રાય કરવાનો કે આ જે લોજિક છે ને એ સમજાવવાનો પ્રયત્ન કરો મોટાને, કે આવી આવી કન્ડિશન હતી પહેલા, એટલા માટે વાળ નહીં ધોવાની પરંપરા હતી. જો હવે તમે આ વાતને સમજતા હો અને માન્ય રાખતા હો તો આપણે આ પરંપરાને હવે બંધ કરી દઈએ. પણ આવું સમજાવ્યા પછી પણ જો મોટા ન માને તો એમની રિસ્પેક્ટ કરવી એ જ આપણી જવાબદારી છે. કારણ કે આપણે પણ આપણા બાળકને આ જ શીખવાડવાનું છે કે તારે પણ ભવિષ્યમાં ભલે તને અમારી વાત ન સમજાય, પણ તારે અમારી વાતનું રિસ્પેક્ટ કરતા શીખવાનું છે, રાઈટ. તો આવી રીતે આપણે વાળ ધોવાની પરિસ્થિતિને સમજીશું. સેમ આ જ રીતે મહેંદી મૂકવાની વાત પણ આ જ રીતે લાગુ પડે છે, કારણ કે આપણે બધા જાણીએ છીએ કે જો મહેંદી મૂકો હાથ પર તો એના કારણે ઠંડક પ્રસરે, કારણ કે મહેંદીનો ગુણ ઠંડકનો છે, અને એ ઠંડકના કારણે પોસિબલ છે કે શરદી ખાંસી કે ન્યુમોનિયા થઈ જાય. પણ હવે તો એવું કંઈ રહ્યું નથી. કદાચ થોડું ઘણું ઠંડી તમને લાગે પણ ખરા. હવે તો જો કે કલર વાળી મહેંદી આવે છે એટલે પહેલા જેટલી વધારે વાર રાખવી નથી પડતી. તો આ પણ રૂલ સેમ વાળ ધોવાની પરિસ્થિતિ જેવો જ છે. આમાં પણ જાજુ ટેન્શન કરવા જેવું નથી, પણ મોટાને આદર આપવો, એમની વાતની રિસ્પેક્ટ રાખવી, એ ગુણ આપણે શીખવો પડશે, કારણ કે આપણે આપણા બાળકને શીખવાડવું છે. ત્રીજો મુદ્દો છે ગ્રહણ સમય. અહીંયા એક પ્રશ્ન છે, મારે 6ઠ્ઠો મહિનો છે, જાય છે પ્રેગ્નન્સીનો, શું હું સત્યનારાયણની કથામાં બેસી શકું? ડેફિનેટલી. જો કથા કે ભગવાનની કોઈ પણ પ્રક્રિયામાં બેસવામાં કોઈ જ બાધ નથી પ્રેગ્નન્ટ લેડીઝને, રાઈટ. કારણ કે આપણે પહેલે દિવસથી આ ચર્ચા કરતા આવ્યા છીએ કે પ્રેગ્નન્સી એ જીવનનો સૌથી ઇમ્પોર્ટન્ટ ફેઝ છે, આ કોઈ બીમારી નથી. તો ચોક્કસ બેસી શકાય. પણ અગેન, દરેક ઘરમાં દરેક રીત રિવાજમાં અલગ અલગ પરંપરાઓ છે. તો આપણા ઘરમાં જે પરંપરા ચાલતી હોય આપણે એનો આદર કરવો, રાઈટ. આપણે એને આગળ રાખીને આપણો નિર્ણય કરવો, અને શક્ય હોય તો ઘરના લોકોને સમજાવવાનો પ્રયત્ન કરવો. જો માની જાય તો ઓકે, ન માને તો પછી દુઃખી નહીં થવાનું, ખોટું લગાડી નહીં બેસવાનું કે આ તો કેમ માનતા નથી. એ નહીં જ માને. એ જે સિસ્ટમથી સમજ્યા છે, એમની જે રીતે એમનો ઉછેર થયો છે એ પ્રમાણે જ સિસ્ટમ ચાલી આવવાની છે ને. હવે તમારી જવાબદારી છે કે આ જે કોઈ રિવાજ ખોટો રહી ગયો છે આપણી જીવનમાં, તો એને આવનારી પેઢીમાં તમારા બાળકો વખતે ઉડાડી દેજો, રાઈટ. પણ અત્યારે જીદ કરીને સામા થવાનું કે દુઃખી થવાનું જરાય યોગ્ય નથી, રાઈટ. એ જ રીતે ગ્રહણનો પણ નિયમ છે. હવે ગ્રહણ છે ને એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે પણ ભરતી અને ઓટ આવે છે એ કયા દિવસો હોય છે? અમાસના અને પૂનમના. એટલે સૂર્યની અને ચંદ્રની કળાઓ અથવા એની જે પૃથ્વીની આસપાસ ફરવાની પ્રક્રિયા છે ને, એની ઇમ્પેક્ટ પાણી પર સૌથી વધારે થાય છે. અને આપણું બાળક એ માતાના જ્યાં ગર્ભમાં રહે છે ત્યાં ગર્ભજળ છે, સૌથી વધારે લિક્વિડ છે, બરાબર. લિક્વિડની અંદર બાળક રહી રહ્યું છે. તો
એ સૂર્યપ્રકાશની જે કળાઓ છે, એનું જે ચુંબકત્વ છે, એની ઇમ્પેક્ટ પાણી પર સૌથી વધારે થાય છે અને એ નેગેટિવ ઇમ્પેક્ટ થઈ શકે છે. એટલા માટે ગ્રહણ વખતે ખુલ્લા સૂર્ય આકાશમાં ખુલ્લી જગ્યા પર જવાની મનાઈ છે. આ માત્ર પ્રેગ્નન્સીમાં નહીં, આ નોર્મલ વ્યક્તિને પણ લાગુ પડે છે. એટલા માટે જ આપણે ત્યાં પરંપરા છે કે ગ્રહણ વખતે બધાએ ઘરમાં બેસવું અને ભગવાનનું ભજન કરવું, કારણ કે એની ઇમ્પેક્ટ શરીર પર પડે છે અને આ વૈજ્ઞાનિક રીતે પણ પુરવાર થયેલું છે. તો પ્રેગ્નન્સી સમયે કાળજી રાખવી કે આ વાતને અસ્વીકાર કર્યા કરતા એની રિસ્પેક્ટ કરીએ. એ સમય દરમિયાન આપણે ઘરમાં રહીએ, ખુલ્લી હવામાં, જ્યાં સૂર્યપ્રકાશનો ડાયરેક્ટ સંપર્ક આપણી પર આવે એવી જગ્યા પર જવાનું ટાળીએ અને ઘરે બેસીને ભગવાનનું ભજન કરીએ, મનગમતી ક્રિયાઓ કરીએ, પણ બીજી કોઈ વસ્તુઓમાં સમય વેડફીએ નહીં. એ સમયે ઘણી બધી જગ્યાએ ન જમવું જોઈએ, ન પાણી પીવું જોઈએ, એવા પણ રિવાજો છે, રાઈટ? તો શક્ય હોય તો એને ફોલો કરવા, પણ પ્રેગ્નન્સી દરમિયાન ડાયટનો એક જ રૂલ ફોલો કરવો. ભૂખ લાગે તો જમી લેવું, તરસ લાગે તો પાણી પી લેવું, રાઈટ? તો ચંદ્રગ્રહણ કે સૂર્યગ્રહણ સમય પણ પ્રયત્ન એવો કરવો કે નોર્મલી 1-1.5 કલાકનું જ ગ્રહણ હોય છે, તો ગ્રહણ બેસે એની પહેલા જમી લેવું, એટલે 1-1.5 કલાક આપણને ખેંચવામાં વાંધો ન આવે, પણ બળજબરીપૂર્વક ખેંચવાનું નહીં. ઈચ્છા થાય ને તો ડ્રાય કંઈ પણ જે સૂકું ખાઈ શકાતું હોય છે ગ્રહણ દરમિયાન, એ પ્રેમથી જમી લેવું. બાળકોને, વૃદ્ધોને અને ગર્ભવતી સ્ત્રીને બાદ હોય છે નિયમ પાળવામાં. એ લોકોની ઉપર જબરજસ્તી નિયમ પાળવાનો ફોર્સ હોતો જ નથી. આપણા શાસ્ત્રો પણ આ જ સમજાવે છે, રાઈટ? તો આવી રીતે આપણે પરિસ્થિતિઓને ફોલો કરીશું, પણ ગ્રહણ સમય ઇમ્પેક્ટ થાય છે અને એને આપણે બહાર ન જઈને સારી ક્રિયા કરીને ટાળી શકીએ છીએ. તો એ રીતે આપણે એને ફોલો કરી શકીએ છીએ. ચોથો મુદ્દો છે કે ઘણા બધા ઉપવાસ પણ ન કરવા જોઈએ. યસ નેહાજી, બિલકુલ સાચી વાત છે કે પ્રેગ્નન્સી દરમિયાન કોઈ ઉપવાસ ન કરવા જોઈએ. હા, 11 કે પૂનમ કે આવું કંઈક તમે કરતા હો તો ન કરવું એવું નહીં, પણ એ દિવસે ફરાળ લેવાનું. ધારો કે તમે રૂટીન લાઈફમાં નકોડા ઉપવાસ કરતા હો, લિક્વિડ ઉપર ઉપવાસ કરતા હો, તો એવા ઉપવાસ નહીં કરવાના. તમારા શરીરને સદે એવું ખાવાનું, રાઈટ? 11 કરતા હો વર્ષોથી તો બંધ કરી દેવી એવું નથી, કરવી જ જોઈએ 11, રાઈટ? કારણ કે તમે પણ એ વસ્તુ ફોલો કરશો તો બાળકમાં પણ આવશે. પણ ભૂખ્યા રહીને 11 નહીં કરવાની, ભૂખ્યા રહીને કોઈ પણ ઉપવાસ નહીં કરવાનો. જમીને, ફરાળ લઈને, ડ્રાયફ્રૂટ જમીને, ફળ ફળાદી જ્યુસ લઈને, એ બધું લઈને વ્યવસ્થિત રીતે આપણે ઉપવાસ કરીશું. બીજો પ્રશ્ન જે હોય છે બધી જગ્યાએ કે ડિલિવરી પછી અમારા ત્યાં છે ને 1-1.5 મહિનો અમને અલગ રાખે, અમને અમુક જ પ્રકારનું જમવાનું આપે, અને એવી ઘણી બધી અલગ અલગ પ્રકારની માન્યતાઓ છે અલગ અલગ પરિવારોમાં. તો સૌથી પહેલા આપણે એ સમજી લઈએ કે ડિલિવરી બાદનો આરામ અતિ આવશ્યક છે. ડિલિવરી બાદ એટલીસ્ટ 1 મહિનો કે 1.5 મહિનો તમારે પ્રોપર રેસ્ટ, પ્રોપર તમારા શરીરનું ડાયટ મેનેજ કરવું જોઈએ. કારણ કે આ છે ને એક સ્ત્રીનો ફરી નવો જન્મ થયો છે. તમારું શરીર એક બહુ જ હેવી કોમ્પ્લેક્સ પરિસ્થિતિમાંથી પસાર થઈને બહાર આવ્યું છે. એટલે એ સમય દરમિયાન 9 મહિનાની જે આખી પ્રોસેસ થઈ છે, ઘણા બધા પરિવર્તનો આવ્યા છે શરીરની અંદર. તો એ પરિવર્તનોમાંથી પાછા રૂટીન લાઈફમાં આવવા માટે 1 મહિનાનો કે 1.5 મહિનાનો આરામ અનિવાર્ય છે. એ સમય અમુક પ્રકારની વસ્તુઓ ન ખાઈને, આપણા મોટા આપણને જે કહેતા હોય છે કે અમુક પ્રકારના લાડવા બનાવી આપે, અમુક પ્રકારનું શીરો બનાવી આપે, એ જે પણ કંઈ બનાવી આપે છે એ જમવું જરૂરી છે. એના દ્વારા તમારું શરીર પાછું નોર્મલ થઈ જશે. અને જો ભવિષ્યમાં તમારે સેકન્ડ પ્રેગ્નન્સી પ્લાન કરવી હોય તો એના માટે પણ શરીર નોર્મલ થાય. પ્લસ ઘણા બધા લોકોને જે પ્રશ્ન આવે છે ને કે ડિલિવરી પછી કમરનો દુખાવો ચાલુ થઈ ગયો, નાના મોટા બીજા પ્રશ્નો ચાલુ થઈ ગયા, એ એવા જ લોકો છે કે જેણે આ 1-1.5 મહિનાનો આરામ સરખી રીતે નથી કર્યો, અથવા એ સમયે ખાવા પીવા પર ધ્યાન નથી રાખ્યું. તો એ સમયે તમને અમુક પ્રકારના કામ ન કરવા દેવામાં આવે અથવા અમુક પ્રકારનું ન જમવા દેવામાં આવે તો એનો રિસ્પેક્ટ કરજો અને એ પ્રમાણે દરેક વસ્તુને ફોલો કરવાનો પ્રયત્ન કરજો. સિઝેરિયન હોય કે નોર્મલ ડિલિવરી હોય, આ વાત એઝ ઇટ ઇઝ જ લાગુ પડે છે. આમાં કોઈ જ ફેરફાર નથી. પણ સિઝેરિયન હોય ત્યારે તમારે ડોક્ટરની સલાહને એડિશનલી એડ કરવાની, કારણ કે એમણે જે પણ કંઈ મેડિકેશન તમને આપ્યું હોય, દવા વગેરે ફોલો કરવાની કીધી હોય, એને પણ તમારે મેનેજ કરવાની છે, રાઈટ? તો આવી રીતે આપણે આ બધી જ બાબતોમાં કાળજી લઈશું અને ડિલિવરી બાદના આરામને પણ યોગ્ય ન્યાય આપીશું, જેથી આપણું શરીર પાછું તંદુરસ્ત બની જાય અને આપણે રૂટીન લાઈફ આરામથી ફરીથી જીવી શકીએ.
પ્રશાંતજી, અહીં એક બે બીજા પ્રશ્નો છે જે ફેસબુક ઉપર આવેલા છે. યસ. ભવ્યજીએ પ્રશ્ન કરેલો હતો કે નેક્સ્ટ મંથ કરવા ચોથ છે અને એનો 3જો મહિનો ચાલી રહ્યો છે, તો મારે કરવી જોઈએ કે નહીં વિધાઉટ વોટર, મીન્સ કે પાણી પીધા વગર પણ. સો સલાહ એ જ છે કે પ્રેગ્નન્સીમાં ભૂખ્યા ન રહેવું જોઈએ, તરસ્યા ન રહેવું જોઈએ. બિલકુલ ન રહેવું જોઈએ. બેટર ટુ અવોઇડ. યસ, 100% એવોઇડ કરવું જોઈએ. આપ અત્યારે હાલ આ વર્ષની કરવા ચોથ આપણા આવનારા બેબી માટે ડેડિકેટ કરો છો, રાઈટ? અને એ બેબી માટે તમારું જમવું બહુ જ જરૂરી છે. અને એ ઓબ્વિયસલી તમારા હસબન્ડને પણ ગમશે અને તમારા ફેમિલી મેમ્બર્સને પણ ગમશે. તો પ્રેગ્નન્સી દરમિયાન નકોડો ઉપવાસ જરા પણ સલાહભર્યો નથી. એટલે હા, તમે લિક્વિડ લઈને કરી શકો છો, જ્યુસ લઈને કરી શકો છો. તમારે જમવું જ જોઈએ એવું જરૂરી નથી. તમે ફરાળ લઈને પણ ઉપવાસ કરી શકો છો. યસ, ખાલી પૂજા કરી દેવાની. મિત્તલજીએ કહ્યું અહીં આપણે ચેટ બોક્સમાં જવાબ આપે છે કે ખાલી પૂજા કરી દેવી જોઈએ. યસ, એ પણ એક સારો ઓપ્શન છે કે પૂજા કરીને પણ તમે એની રીત રસ્મ નિભાવી શકો છો. તો એવી રીતે આપણે એને ફોલો કરીશું. ગ્રહણ પહેલા બનેલી રસોઈ ન જમાય, ગ્રહણ પૂરું થયા પછી જ રસોઈ બનીને જમવું જોઈએ, એની પાછળનું રીઝન? સી, આવા બધા પ્રશ્નો પાછળ ઘણા બધા લોજિક છે. હવે આ પર્ટિક્યુલર પ્રશ્ન છે ને ગર્ભ સંસ્કાર સાથે એસોસિએટેડ નથી, તો અત્યારે હાલ આપણે એનો આન્સર આપવા માટે સમય નહીં લઈએ અહીંયા આગળ. હા, આ પ્રશ્નનો જવાબ અમારી પાસે છે. તમે પર્સનલી વ્યક્તિગત અમને પૂછીને આ પ્રશ્નનો જવાબ મેળવી શકો છો. તો પ્રેગ્નન્સી રિલેટેડ જે પ્રશ્ન હશે ને, આપણે એને જ અત્યારે અહીંયા કવર કરવાનો પ્રયત્ન કરીશું. હાર્દિક સર, બીજો કોઈ સવાલ હતો ત્યાં? ના, બસ ઓલમોસ્ટ બધા ક્વેશ્ચન્સનો આન્સર આવી ગયા છે. ગ્રેટ, ગ્રેટ. બીજા કોઈ પણ પ્રશ્નો ક્યારે પણ આપના મનમાં હોય તો આપ એની ટાઈમ અમને વોટ્સએપ કરીને પૂછી શકો છો, ફોન કરીને પૂછી શકો છો. એ હેલ્પ આપને હંમેશા મળશે, રાઈટ? તો ચલો, હવે ટાઈમ છે ક્વિક રિવિઝનનો. આ છેલ્લા 6 દિવસની અંદર આપણે ગર્ભ સંસ્કાર રિલેટેડ જેટલું પણ કંઈ શીખ્યા છીએ એને 7 સ્ટેપ્સની અંદર આપણે આજે રિવાઇઝ કરવાના છીએ, કે જેના કારણે એકવાર પાક્કું થઈ જાય અને આજથી તમે બધા પણ ગર્ભ સંસ્કારના એક એક્સપર્ટ બની જાઓ, જેથી તમારી આસપાસ કોઈ પણ પ્રેગ્નન્સી પ્લાન કરતું હોય અથવા પ્રેગ્નન્ટ હોય ઓલરેડી, તો એને તમે ગર્ભ સંસ્કાર શીખવાડીને એમના લાઈફમાં પણ ગર્ભ સંસ્કારના બીજ વાવી શકો. એટલા મજબૂત આપણે બધાએ હવે, એટલા પાવરફુલ આપણે બધાએ બની જવાનું છે. તો સૌથી પહેલી વાત જે આપણે કન્ફર્મ કરીશું, પાક્કું કરીશું, કે સુધારો બીજમાં થાય, વૃક્ષમાં નહીં. બરાબર? પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજનું આ ગોલ્ડન સ્ટેટમેન્ટ છે કે જે દરેક પ્રેગ્નન્ટ લેડીઝ માટે, જે લોકો પ્લાનિંગ કરવાના છે, બધાના માટે એક સોનેરી વાક્ય બની જાય છે કે આપણા મનમાં સ્પષ્ટ થઈ જાય કે જે પણ કંઈ કરવાનું છે ને એ અત્યારે આ 9 મહિના દરમિયાન કરવાનું છે. એના ફળ પછી આખી જિંદગી આપણને મળવાના છે. આ વાતને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સમજવા માટે બીજો મુદ્દો આપણે સમજી લઈએ. 80% બ્રેઇન માતાના ગર્ભમાં બની જાય છે બાળકનું, રાઈટ? તો કોઈ પણ વ્યક્તિ ખૂબ સરળતાથી આ વાતને સમજી શકે છે કે જ્યારે 80% બ્રેઇન બનતું હોય ત્યારે જ સૌથી વધારે મહેનત કરવી પડે, રાઈટ? 20% જ્યારે બ્રેઇન બને છે એ સમયે તમે જે પણ મહેનત કરશો એ તો ટુકડા ટુકડામાં થવાની છે. એનો ટાઈમ ડ્યુરેશન કેટલો છે? આખી લાઈફ. જ્યારે 80% આટલો મોટો જથ્થો 9 મહિનામાં બની જવાનો હોય તો એ સમયે જ સૌથી વધારે મહેનત કરવાની હોય, સ્વાભાવિક છે. ત્રીજો મુદ્દો, પ્રેગ્નન્સી સમયે હકારાત્મક, આનંદમય અને સંસ્કારયુક્ત દિનચર્યા, આવું જીવન આપણે 9 મહિના દરમિયાન જીવવાનું છે. એ જ સાચું ગર્ભ સંસ્કાર છે. બરાબર? પછીનો મુદ્દો, ગર્ભ સંસ્કારનું પાલન ક્યારથી શરૂ કરવું જોઈએ? તો પ્રેગ્નન્સી પ્લાનિંગના એટલીસ્ટ 3 મહિના પહેલાથી, રાઈટ? જ્યારે આપણે કન્સીવ કરવાનું પ્લાન કરતા હોઈએ એના મિનિમમ 3 મહિના પહેલાથી ગર્ભ સંસ્કારનું પાલન કરી દેવું જોઈએ અને ડિલિવરીના દિવસ સુધી રોજ ગર્ભ સંસ્કારનું પાલન કરવાનું છે, રાઈટ? એટલે ગર્ભ સંસ્કારના પાલનને લઈને હવે કોઈ કન્ફ્યુઝન કોઈના મનમાં ન બચવું જોઈએ. બરાબર? કે 3જા મહિને શરૂ થાય કે 6ઠા મહિને થાય, ભાઈ રોજે રોજ થાય. 5મો મુદ્દો, ગર્ભ સંસ્કારનું દૈનિક પાલન દિવસ અનુસાર થવું જોઈએ, રાઈટ? અને ઈચ્છિત ગુણો આપણને જોઈએ છે બાળકની અંદર, એના આધારે થવું જોઈએ, રાઈટ? મન ફાવે એમ જે મનમાં આવ્યું એ વાર્તા વાંચી લીધી, જે મનમાં આવ્યું એ એક્ટિવિટી કરી દીધી, એ રીતે ન થઈ શકે. અને અઠવાડિયાનું એકવાર કરીએ કે 15 દિવસે એકવાર કરીએ કે અઠવાડિયે 2 વાર કરીએ, એ રીતે પણ ન થઈ શકે. પ્રેગ્નન્સીના દિવસ મુજબ અને જે ગુણ આપણને બાળકમાં જોઈએ છે એના આધારે જ ગર્ભ સંસ્કારનું પાલન કરીએ તો એ શ્રેષ્ઠ રિઝલ્ટ આપે. બાકી ગમે તેટલું કરીએ અધૂરા રિઝલ્ટ આપે, રાઈટ?
છઠ્ઠો મુદ્દો, ગર્ભ સંસ્કાર ગુરુ એપ દ્વારા શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે. ઓબ્વિયસ વાત છે, કારણ કે ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશન એકમાત્ર એપ્લિકેશન છે, એકમાત્ર કોર્સ છે જે પ્રેગ્નન્સીના દિવસ મુજબ બાળકની અંદર કયા ગુણો જોઈએ છે એના આધારે રિમાઇન્ડર સાથે એક સ્પેસિફિક પર્સનલાઇઝ કોર્સ તૈયાર કરીને આપે છે. બીજું કોઈ આવું કોર્સ તૈયાર કરીને આપી શકતું નથી. તો ઓબ્વિયસ છે કે રિઝલ્ટ સરસ આવશે. બીજું કે આ એકમાત્ર એપ્લિકેશન છે કે જે બહુ ઈઝી છે યુઝ કરવામાં, બહુ સરળ છે યુઝ કરવામાં, ટેન્શન ફ્રી રિલેક્સ થઈને એન્જોય કરતા કરતા આ એપ્લિકેશન યુઝ કરવાની મજા આવે છે. યસ, આપણે બધાને જાણીને ખૂબ આનંદ થશે કે ઓલમોસ્ટ આપણે કાલે 100 જણા માટે આ એપ્લિકેશનનો કોર્સ લોન્ચ કર્યો હતો ઓફર આપવા માટે, પણ 350 થી વધારે પ્રેગ્નન્ટ કપલ્સ અને પ્લાનર્સ એપ્લિકેશનનો કોર્સ સબસ્ક્રાઇબ કરી લીધો છે, અને હજી પણ એ કોડ અમે ચાલુ રાખ્યો છે, કારણ કે આપણી ગુજરાતી ફેમિલીઝની અંદર પ્રશ્ન શું થાય છે કે મોટા ભાગે લેડીઝ પાસે ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ કે ઓનલાઈન બેન્કિંગ की ફેસિલિટી હોતી નથી. કાલે સેશન પત્યા પછી લગભગ 150 થી વધારે ફોનોમાં અમે આ જ આન્સર આપ કર્યા છે કે મારા હસબન્ડ આવશે ત્યારે જ પેમેન્ટ થશે, મને નથી પેમેન્ટ કરતા ફાવતું, મને કોડ કરી આપજો. એટલે આપણે આજના દિવસે પણ એક કોડ વેલિડ રાખ્યા છે, કારણ કે ઘણા બધાના ફોન અમે જ રિસીવ નથી કરી શક્યા, ઘણા બધાના પ્રશ્નોના જવાબ અમે પણ આપી શક્યા નથી. સો GS82 જે કોડ આપણે ગઈકાલે બધા માટે લોન્ચ કર્યો હતો, એ આજના દિવસ પૂરતો ચાલુ રાખ્યો છે. આજે રાત્રે 12 વાગ્યા સુધીમાં જેટલા પણ લોકો એપ્લિકેશનને સબસ્ક્રાઇબ કરવાની કદાચ બાકી રહી ગઈ છે, અથવા ઘણા બધાના એવા પણ ફોન આવ્યા હતા કે મેં તો વર્કશોપ ભર્યો છે પણ મારી ફ્રેન્ડે વર્કશોપ નથી ભર્યો, તો શું મારે એને કોડ આપવો હોય તો આપી શકાય? ડેફિનેટલી તમે એમને પણ કોડ આપી શકો છો, કોઈ જ વાંધો નથી. જેમને પણ પ્રેગ્નન્સી પ્લાન કરવી છે અને ગર્ભ સંસ્કારના પાલન દ્વારા શ્રેષ્ઠ રિઝલ્ટ લાવવું છે, એ બધા માટે મેજેસ્ટિક ગર્ભ સંસ્કારના દરવાજા હંમેશા ખુલ્લા છે. તો આપ એમને પણ કોડ આપીને આજે રાત્રે 12 વાગ્યા સુધી જે પણ લેશે એમને 1260 માં એપ્લિકેશન ચોક્કસ મળી શકે છે, તો આપ એનો ઉપયોગ કરી શકો છો, કોઈ જ વાંધો નથી. સાતમો મુદ્દો જે આપણે આજે સમજ્યા, આપણે કર્મ કરવાનું છે, રાઈટ? ફળ હરી ઈચ્છા, ભગવાન ફળ આપશે. આપણે ફળની ચિંતા કરીને કામ કરવાનું નથી. એન્જોય કરતા કરતા, આનંદ કરતા કરતા આ પ્રેગ્નન્સીનો અનુભવ કરવાનો છે, પ્રેગ્નન્સીને માણવાની છે. તો આ 7 સોનેરી સૂત્રો, આ 7 મુદ્દા આપણે કોન્સ્ટન્ટલી પ્રેગ્નન્સી દરમિયાન યાદ રાખીશું, અને એ પ્રમાણે આ ગર્ભ સંસ્કારનો કોર્સ ફોલો કરવાનો પ્રયત્ન કરીશું. હવે એક અગત્યનો મુદ્દો છે સ્ટેમ સેલ બેન્કિંગનો. ઘણા બધા મિત્રો, ઘણા બધા ફેમિલીઝ તરફથી અમને આ પ્રશ્ન આવે છે કે હમણાંથી કોડ બ્લડ કે સ્ટેમ સેલ, આ બધી બાબતો રિલેટેડ ઘણી બધી જાહેરાતો અમે જોતા હોઈએ છીએ, ઘણા લોકો આના વિશે માર્ગદર્શન આપતા હોય છે. તો આ શું છે? તો આ મુદ્દો આજના દિવસે આપણે એટલા માટે ચર્ચા કરીએ છીએ કે આ ડિલિવરીના દિવસ સુધીમાં નિર્ણય લેવાનો વિષય છે. આના વિશેનું જ્ઞાન હોવું ખૂબ જરૂરી છે, તો તમે આનો ઉપયોગ કરવો કે ન કરવો એ નિર્ણય લઈ શકો. આ પ્રેગ્નન્સી પછીની પ્રક્રિયા નથી. તો શું છે સ્ટેમ સેલ અને શું છે સ્ટેમ સેલ બેન્કિંગ? તો આને આપણે ખૂબ ટૂંકાણપૂર્વક સમજીએ. આપણે બધા જાણીએ છીએ કે આપણા મોટાઓ જ્યારે પણ બાળકની ડિલિવરી થાય ને, ત્યારે માતા અને બાળક જે ગર્ભનાળ દ્વારા કનેક્ટેડ હતા ને, એને ડોક્ટર કાપે, અને પછી એનો જે ટુકડો હોય ને, એ આપણા મોટાઓ ઘણીવાર લઈ લેતા હતા ડોક્ટર પાસેથી. અથવા જે પહેલાના સમયમાં તો કોઈ માસી આવતા અને એ ડિલિવરી કરાવડાવતા હતા, તો એ પણ એક ગર્ભનાળનો ટુકડો કાપીને આપી દેતા અને એને કબાટમાં અથવા કોઈ સારી સેફ જગ્યાએ મૂકી રાખતા હતા. અને ધારો કે જે બાળકનો જન્મ થયો છે, એ બાળક 2-3 મહિનાનો, 4 મહિનાનો થાય, એ દરમિયાન જો બાળકને કોઈ માંદગી આવે, તાવ આવે, ઉલટી કે ઉધરસ થાય કે પછી ઝાડા થઈ જાય, તો એ નાળનું પાણી વાટીને એ પાણી પીવડાવી દેતા અને બાળક પાછો નોર્મલ થઈ જતો હતો. તો એ જે શક્તિ, એ જે ગર્ભનાળની અંદર છે ને, એ 3 મહિના સુધી કે 4 મહિના સુધી ટકતી હતી, કારણ કે આપણે એની પર કોઈ પ્રિકોશન નતા લઈ શકતા, ઘરમાં નોર્મલ વાતાવરણમાં પડી રહેતી હતી. પણ મોડર્ન સાયન્સે, વૈજ્ઞાનિકોએ એની પર રિસર્ચ કર્યું અને એને એવી રીતે તૈયાર કરી કે હવે એ વર્ષો વર્ષ સચવાઈ શકે છે. ગર્ભનાળ નહીં, ગર્ભનાળ તો એનો ભાગ છે, એનું કવર છે, પણ ગર્ભનાળની અંદર
લોહીના અમુક તત્વો હોય છે, અમુક બીજ હોય છે, જેના કારણે સેલ્સ હોય છે, જે સેલ્સથી આપણું આખું બોડી બને છે ને, એ સેલ્સ હોય છે, એને એ લોકો પ્રિઝર્વ કરી લે છે અને એના દ્વારા અનેક ફાયદા થાય છે. તો એ જે ગર્ભનાળની અંદર જે લોહીના તત્વો, જે કોષો હોય છે, એ કોષોને સ્ટેમ સેલ્સ કહેવાય છે. તો હવે સ્ટેમ સેલ્સ શું કામ કરે છે? તો સ્ટેમ સેલ્સ છે ને, એ આપણી શરીરના સૌથી પહેલા કોષ છે. જેવું કન્સીવ થાય ને, ત્યારે કન્સીવ થયા પછી જે પહેલો સેલ બને ને, એને સ્ટેમ સેલ કહેવાય. અને એના આધારે પછી ધીરે ધીરે લોહીના સેલ્સ, હાડકાના સેલ્સ, લીવરના સેલ, શરીરના દરેક ભાગોના સેલ આ સેલમાંથી ક્રિએટ થાય અને આ સેલ દ્વારા જ આખું શરીર નિર્માણ પામે. હવે આ સેલ ક્યાંથી મળે બાળકને? માતા દ્વારા ગર્ભનાળ થ્રુ બાળકની અંદર આ સેલ પહોંચતા હોય છે. તો વૈજ્ઞાનિકોએ આની ઉપર રિસર્ચ કરીને શું કર્યું કે એ સેલને જેવું જ બાળકને માતાથી જુદું પાડવામાં આવે ગર્ભનાળ દ્વારા, તો એ ગર્ભનાળની અંદર જેટલા પણ આ સ્ટેમ સેલ્સ પડ્યા હોય ને, એ સ્ટેમ સેલ્સને એ લોકો કાઢી લે અને એને કાઢીને અમુક ટેમ્પરેચર ઉપર પ્રિઝર્વ કરી રાખે. આ સ્ટેમ સેલ્સની અંદર એટલી તાકાત છે કે ભવિષ્યમાં, ભગવાન ન કરે કે આવી કોઈ પરિસ્થિતિ આવે, પણ કેન્સર છે, બ્લડ રિલેટેડ કોઈ નાની મોટી બીમારીઓ છે, હાડકાના કોઈ પ્રશ્નો છે, તો આવી કોઈ પણ બીમારી ભવિષ્યમાં જ્યારે આવે, એ સમય આ સ્ટેમ સેલ્સને, જે આપણે બેંકની અંદર સાચવીને રાખેલા હોય, એ સ્ટેમ સેલ્સનો ઉપયોગ કરીને એ ગંભીર બીમારીની અંદર એનો ઉપચાર કરી શકાય. તો એ સ્ટેમ સેલ્સ જે વ્યક્તિના હોય, એ વ્યક્તિના શરીરને તો એ ઓટોમેટિક મેચ થવાના છે, એટલે એને તરત એનો ફાયદો થઈ જાય. તો આવી રીતે આખી આ સ્ટેમ સેલ્સની ટેકનોલોજી ડેવલપ થઈ છે. અને અત્યારે આ સ્ટેમ સેલ્સની ટેકનોલોજી એટલી પાવરફુલ ડેવલપ થઈ ગઈ છે કે 80 થી વધારે રોગોના ઉપચાર આ સ્ટેમ સેલ્સ દ્વારા થઈ શકે છે. રાઈટ. બીજી વસ્તુ શું છે કે આ સ્ટેમ સેલ્સ, ધારો કે તમારા આવનાર બાળકને આપણે પ્રિઝર્વ કરીને મૂક્યા હોય, તો એ બાળક, એના સગા ભાઈ બહેન, એના માતા પિતા અને માતા પિતાના બંનેના માતા પિતા, એટલે કે દાદા દાદી અને નાના નાની, આ આખી પેઢીમાં જેમના પણ સ્ટેમ સેલ્સ મેચ થતા હોય, એ બધાની બીમારીમાં બાળકના સ્ટેમ સેલ્સ કામ લાગી શકે, એમના ઉપચારમાં પણ. એટલો પાવરફુલ ઉપયોગ આ સ્ટેમ સેલ્સનો છે. એટલે જો આની સ્ટેમ સેલ્સની બેન્કિંગ એ બેંકમાં પ્રિઝર્વ કરાવડાવવા હોય, તો એની આખી પ્રોસેસ છે, એની અમુક ફીસ પણ હોય છે અને એના વિશે ઘણું બધું આગળ સમજવાનું પણ છે. હવે એની સંપૂર્ણ ડિટેલ અમારી પાસે નથી, કારણ કે અમે ગર્ભ સંસ્કારના એક્સપર્ટ છીએ, અમે સ્ટેમ સેલ્સ બેન્કિંગના એક્સપર્ટ નથી. એટલે અમે શું કરીએ છીએ, આની નોલેજ તમને હોવી ખૂબ જરૂરી છે. તો આના માટે આખા એશિયાની અંદર જે સૌથી બેસ્ટ કંપની આ કામ કરે છે, એમની સાથે અમે ડિસ્કશન કર્યું કે અમારા ઘણા બધા યુઝર્સ છે, અમારી સાથે જોડાયેલા મેજેસ્ટિક ગર્ભ સંસ્કારના પરિવારના સભ્યો છે, કે જેમને આ વિષયની નોલેજ હોવી જોઈએ. તો શું વ્યવસ્થા થઈ શકે? તો એ કંપનીએ આપણા માટે એક સ્પેશિયલ સુવિધા કરી છે. એ સુવિધા શું છે? તો મેજેસ્ટિક ગર્ભ સંસ્કારના જેટલા પણ સભ્યો છે, એમને એ કંપની ફ્રી પ્રેઝન્ટેશન આપે છે. તમારા અનુકૂળ સમયે તમને ઓનલાઈન પ્રેઝન્ટેશન દ્વારા સ્ટેમ સેલ્સ બેન્કિંગ શું છે, એનો બેનિફિટ કેવી રીતે લઈ શકાય, એની ફીસ શું હોય છે, આ બધી જ માહિતી એ લોકો તમને ઘરે બેઠા તમારા પરિવારના બધા સભ્યો સાથે તમને સમજાવે છે. અને એના પછી તમારે નિર્ણય લેવાનો કે આમાં આગળ જવું છે કે નથી જવું. રાઈટ. અમે એવું રેકમેન્ડ નથી કરતા કે આ બધાએ કરવું જ જોઈએ, ફરજિયાત છે, અથવા કરવું જ જોઈએ, આનાથી જોરદાર ફાયદા થાય છે. સમજવાનું તમારે પહેલા આ પ્રેઝન્ટેશન લઈને કે કેવી રીતે આ પ્રોસેસ કરવાની છે, એનો બેનિફિટ શું છે, પણ તમને એનો નોલેજ હોવું જરૂરી છે. એટલે એનું એક બ્રીફ આઈડિયા અમે તમને આપ્યું. હવે એ જે કંપની સાથે આપણે પ્રેઝન્ટેશન કરાવડાવીએ છીએ, ફ્રી પ્રેઝન્ટેશન, એના માટે અહીંયા ચેટબોક્સની અંદર અત્યારે આપણે એક લિંક શેર કરી રહ્યા છીએ. વોટ્સએપ ગ્રુપમાં પણ તમને લિંક થોડી વાર પછી મોકલવામાં આવશે. એ લિંક ઉપર જેટલા પણ પ્રેગ્નન્ટ કપલ છે, પ્લાનર્સે અત્યારે આ પ્રેઝન્ટેશન લેવાનું નથી, જેટલા પણ પ્રેગ્નન્ટ કપલ છે, એ લોકો આ લિંક ઉપર પોતાનું ફોર્મ સબમિટ કરી દેજો. એટલે આવતા વીકમાં એ કંપનીના જે પણ એક્સપર્ટ્સ હશે, એ તમારો કોન્ટેક્ટ કરશે, તમારા અનુકૂળ સમયે તમને પ્રેઝન્ટેશન ગોઠવી આપશે, અને પછી તમારે એ વસ્તુમાં આગળ વધવું કે ન વધવું એ આપનો સ્વતંત્ર નિર્ણય છે. એની અંદર મેજેસ્ટિક ગર્ભ સંસ્કારનો પણ કોઈ રોલ નથી, અને એ કંપની સાથે પણ અમારે એ બાબતે કોઈ જ લેવા દેવા નથી.
આપને એક સારું માર્ગદર્શન મળી શકે અને એના માટે કોઈ ખર્ચ ન કરવો પડે એવી વ્યવસ્થા આપણે અહીંયા ખાલી ગોઠવી દીધી છે. પ્લાનર્સે જો આ પ્રેઝન્ટેશન માટે આગળ વધવાનું થાય તો જ્યારે આપ પ્રેગ્નન્સી કન્સીવ કરી લો ત્યારે આપ અમારો ફરી કોન્ટેક્ટ કરજો, તો એ સમયે અમે તમને આ ફ્રી પ્રેઝન્ટેશન અરેન્જ કરી આપીશું. આ પ્રેઝન્ટેશન પ્લાનર્સ માટે નથી હોતું. આ પ્લાનર્સ ઓનલી આ પ્રેઝન્ટેશન માત્ર ને માત્ર પ્રેગ્નન્ટ કપલ્સ માટે છે. તો જે લોકો ઓલરેડી પ્રેગ્નન્ટ છે એ લોકો જ આ ફોર્મને ફિલઅપ કરજો. રાઈટ? યસ, પ્રેઝન્ટેશન ફ્રી ઓફ ચાર્જ છે, પણ આ સ્ટેમ સેલ્સ બેન્કિંગના ચાર્જીસ શું હોય છે એ અમારો પણ વિષય નથી. એ તમને કંપની જ ગાઈડ કરશે. એમની સાથે તમે એ વસ્તુને ચર્ચા કરીને સમજીને પ્રેઝન્ટેશનમાં પૂછજો. પ્રેઝન્ટેશન માટે તમારી પાસેથી એક પણ પૈસો ચાર્જ નહીં કરે. તમારે એમને કહી દેવાનું કે અમે મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર વર્કશોપના પાર્ટિસિપન્ટ છીએ, એટલે પ્રેઝન્ટેશન તમને 100% ફ્રી ઓફ કોસ્ટ આપશે. તો આ હતી બેઝિક માહિતી સ્ટેમ સેલ્સ વિશે સમજવાની, અને ઊંડાણપૂર્વક આ પ્રેઝન્ટેશનમાં એ કંપનીના રિપ્રેઝેન્ટેટિવ પાસેથી સમજી શકશો. હવે એક મુખ્ય વાત આવે છે. ઘણા બધા લોકો અમને પ્રશ્ન કરી રહ્યા છે, મેસેજીસ પણ આવતા હોય છે કે સર, આ વર્કશોપ માટે ગુજરાતમાં જ નહીં આખા ભારતમાં જેટલા પણ લોકો ગર્ભ સંસ્કાર શીખવાડે છે ને, આવો વર્કશોપ શીખવાડવા માટે 10-12 હજારથી લઈને 20-20 હજાર રૂપિયા સુધી ચાર્જ લે છે. તમે કેમ આટલું બધું ફ્રીમાં શીખવાડો છો? અમને એમ હતું કે 5મા-6ઠ્ઠા દિવસે તમે અમને 5-10 હજારનું કોઈ પેકેજ પકડાવશો, પણ તમે તો એપ્લિકેશનનો કોર્સ બી માત્ર 1400 રૂપિયામાં આપી દીધો. તો આવું કેવી રીતે શક્ય બને છે? કેવી રીતે આવું તમારી આખી ટીમ આ કામ કરે છે? તો મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર ટીમનો ધ્યેય બહુ જ સ્પષ્ટ છે. આ ટીમ આવું બહુ જ સ્પષ્ટતાથી માને છે કે એક સારો સમાજ, એક સલામત સમાજ જો બનાવવો હશે ને, તો ગર્ભ સંસ્કાર જ એકમાત્ર સોલ્યુશન છે. એક બળાત્કારી, એક ભ્રષ્ટાચારી, એક ચોર, આવા કામ કરનારા વ્યક્તિને ચોક્કસ સજા મળવી જોઈએ. પણ આવો માણસ જન્મ જ ના લે ને, એ માતા પિતાના હાથમાં છે. જો માતા પિતા ગર્ભમાં જ બાળકને શીખવાડી દે કે તારે સ્ત્રીનું સન્માન કરતા શીખવાનું છે, તારે દેશભક્તિ અદા કરવાની છે, પારિવારિક મૂલ્યો બાળકની અંદર નાખી દે, ઓનેસ્ટી બાળકની અંદર રેડી દે, તો ભવિષ્યની અંદર આવનારા 15-20 વર્ષ પછી આપણને બળાત્કાર ને ભ્રષ્ટાચાર જેવા શબ્દો જ સાંભળવા નહીં મળે. આપણે આવી બધી બાબતો સાંભળીને ક્યારેય દુઃખી નહીં થઈએ. આવા વિચારને ધ્યાનમાં રાખીને મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થા કાર્ય કરે છે. અને એટલા માટે જ અમે એવું ઈચ્છીએ છીએ કે ગર્ભ સંસ્કારનું જ્ઞાન છે ને, એ કમર્શિયલાઇઝ ન થઈ જવું જોઈએ. ઘણા બધા લોકો હવે આનો બિઝનેસ બનાવીને બેસી ગયા છે. 10,000, 15,000, 20,000 ખાલી લેક્ચર સંભળાવવાના, રેકોર્ડેડ વિડીયો લેક્ચર્સ આપવાના પણ 15-20 હજાર રૂપિયા ચાર્જ કરે છે. તો જો આ જ્ઞાન પણ જો પૈસાથી ખરીદાવા લાગ્યું, તો એવો સમય આવશે કે ગરીબના ઘરની અંદર ગમે તેવા બાળકો જન્મ લેશે અને અમીરો જ ખાલી ગર્ભ સંસ્કાર શીખી શકશે. આવી પરિસ્થિતિ ન સર્જાય એને પણ ધ્યાનમાં રાખીને તમામ લેક્ચર્સ, તમામ ટ્રેનિંગ બધું જ અમે ફ્રી ઓફ કોસ્ટ કરાવી રહ્યા છીએ તમામ પ્રેગ્નન્ટ કપલ્સને, પ્લાનર્સને. અને એપ્લિકેશનનો આખો કોર્સ પણ માત્ર 1400 રૂપિયામાં દરેક સુધી પહોંચી શકે એવી રીતે બધું ડિઝાઇન કરવામાં આવ્યું છે, જેથી જે નોમિનલ ખર્ચ અમને ખાલી પડે છે ટેકનિકલી બધું આપ સુધી પ્રોવાઈડ કરવાનો, એનો જ ચાર્જ લેવામાં આવે છે. બાકી હવે આવા વર્કશોપ કરવામાં અમને શું ખર્ચો થયો? હા, થોડીક એડવર્ટાઇઝમેન્ટ થઈ તમને તમારા સુધી આ વાત પહોંચાડવા માટે, અને અમારો સમય અને અમારું જ્ઞાન તમારી સાથે શેર કર્યું. હવે આનો પણ જો ચાર્જ લેવાનું શરૂ કરી દઈએ તો પછી આ બિઝનેસ બની જાય, જે લોકો કરી રહ્યા છે. તો આવી કોઈ ઘટના ન બને એટલા માટે મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થા કાર્ય કરી રહી છે. આ પરિવારની અંદર કેટલા લોકો જોડાયેલા છે, કેટલા લોકો કાર્ય કરી રહ્યા છે, એની પણ વાત આજે આપણી સાથે શેર કરીએ. નોર્મલી કેવું થાય છે કે તમે ગર્ભ સંસ્કાર રિલેટેડ કોઈ પણ જાહેરાત જુઓ ને, તો જાહેરાતની અંદર છે ને મોટા મોટા ફોટા આવે ટ્રેનરના, કે આ સાહેબ શીખવાડશે અને આ મેડમ બતાવશે. એટલે પેલું કહેવાય ને કે પોતાની જાતની પ્રશંસા કરવા માટે ફોટા છપાતા હોય ને, એવું કાર્ય છે. પણ શું તમે મેજેસ્ટિક ગર્ભ સંસ્કારની કોઈ એડવર્ટાઇઝમેન્ટમાં કોઈના ફોટા જોયા ક્યારેય? તમે વર્કશોપની અંદર પહેલી જ વાર અમારા બધાની સાથે પણ મુલાકાત કરી, રાઈટ? અને હજી તો તમે ખાલી હાર્દિક સરને અને મને જ જોયા છે, બીજા કોઈ ટીમ મેમ્બર્સને તો હજી તમે જોતા જ નથી. તો આ પણ એક મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર પરિવારની ખાસિયત છે કે પોતાના નામ મોટા કરવા માટે કોઈ અહીંયા કાર્ય નથી કરતું. દરેક વ્યક્તિ સમાજ સેવાની ભાવનાથી લોકો પાસે એક સારી માહિતી પહોંચે એવા વિશાળ ઉદ્દેશ્યથી કામ કરે છે.
તો ટોટલ આ ટીમની અંદર 40 થી વધારે સભ્યો છે. ટેકનિકલ એક્સપર્ટ્સ, ડિફરન્ટ ટાઈપ ઓફ ડિઝાઇનિંગ એક્સપર્ટ્સ, કન્ટેન્ટ એક્સપર્ટ્સ, લેંગ્વેજ ને પાવરફુલ બનાવતા હોય, અલગ અલગ પ્રકારના સાયકોલોજિસ્ટ, એવા 40 ટીમ મેમ્બર્સ છે જે આ કોર્સ ડિઝાઇન કરે છે, એક્ટિવિટીઝ પ્રમોટ કરે છે. તમને એવું લાગે કે ભાઈ અહીંયા તો તમને અત્યારે એક જ વ્યક્તિ દેખાય છે, પણ બેકગ્રાઉન્ડમાં હેન્ડલ અત્યારે 12 જણા કરી રહ્યા છે. બધું જ સેટઅપ, તમારા જવાબો આપવા માટે ચેટબોક્સ પર રિપ્લાય આપનારા અલગ છે, તમને વોટ્સએપ ઉપર કોઈક રિપ્લાય આપનારી ટીમ અલગ છે. તો આવી આખી પાવરફુલ ટીમ પાછળ કામ કરી રહી છે. આ સિવાય 70 થી વધારે એક્સપર્ટ્સ છે, જેની અંદર ગાયનેક ડોક્ટર્સ છે, ચાઇલ્ડ સાયકોલોજિસ્ટ છે, યોગા એક્સપર્ટ્સ છે, ડાયટિશિયન્સ છે, ફિમેલ્સના જે માઇન્ડ સાયકોલોજી હોય, બિહેવિયર હોય પ્રેગ્નન્સી દરમિયાન, એનો અભ્યાસ કરેલા એક્સપર્ટ્સ છે. આવા 70 થી વધારે એક્સપર્ટ્સ માત્ર અમદાવાદ કે ગુજરાતમાંથી નહીં, ઓલ ઓવર ધ વર્લ્ડથી આવી રીતે અમારી સાથે જોડાયેલા છે. અને આ બધા એક્સપર્ટ્સ તો એવા છે કે જે લોકો 25-25, 35-35 વર્ષથી પોતાના ફિલ્ડના નિષ્ણાત છે. અને કોમ્પ્લિમેન્ટરી સેવાની ભાવનાથી આ બધું જ જ્ઞાન આપણા લોકો સાથે શેર કરે છે અને બીજા બધાને પહોંચાડવાની માટે મેજેસ્ટિક ગર્ભ સંસ્કારને મદદ કરે છે. આ સિવાય 4.5 લાખથી વધારે ફેમિલીઝ, ઇન્ક્લુડિંગ તમારા ફેમિલીઝ પણ હવે મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર પરિવારનો હિસ્સો બની ગયા છે અને ગર્ભ સંસ્કારના જ્ઞાનને શીખે છે, એને ફોલો કરે છે અને કમિટેડ થાય છે કે હવે અમે પણ મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર પરિવારનો હિસ્સો છીએ અને બીજા લોકો સુધી પણ ગર્ભ સંસ્કારની વાતોને પહોંચાડીશું. તો આ રીતે ધીરે ધીરે આ પરિવાર વિકસિત થતું જઈ રહ્યું છે. ટોટલ 45 થી વધારે દેશો, કન્ટ્રીઝમાં અત્યારે મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર પરિવારના સભ્યો છે અથવા એપ્લિકેશન યુઝર્સ છે અને આ રીતે ધીરે ધીરે આ પરિવાર ખૂબ વિકાસ પામી રહ્યો છે. આ બધાની સરળતા માટે હવે ધીરે ધીરે અમે આખા ભારતની અંદર અમારા ઓફિસીસ પણ શરૂ કરી રહ્યા છીએ. તો આ લોકડાઉનના કારણે થોડી સ્પીડ સ્લો છે, પણ છેલ્લા 4 મહિનાની અંદર આખા ભારતની અંદર આપણે 12 સેન્ટર્સ ઓલરેડી શરૂ કરી ચૂક્યા છીએ અને ટાર્ગેટ છે કે નેક્સ્ટ 1-1.5 વર્ષની અંદર 1000 સેન્ટર ઊભા કરવા છે. દરેક ગામ, દરેક શહેરની અંદર ગર્ભ સંસ્કારનું જ્ઞાન 1400 રૂપિયા કે મેક્સિમમ 1500-2000 રૂપિયાના ખર્ચની અંદર દરેક ગર્ભવતી મહિલાને, કપલને મળી જાય એ પ્રકારે આખું આ પ્લાનિંગ આપણે કરી રહ્યા છીએ. નિકોલ અમદાવાદમાં આપણી ઓફિસ શરૂ થઈ ચૂકી છે. રાજકોટમાં કેશવ ગર્ભ સંસ્કાર નામથી આપણી ઓફિસ શરૂ થઈ ચૂકી છે. નવસારીમાં સચેત ગર્ભ સંસ્કાર નામથી સેન્ટર શરૂ થઈ ગયું છે. થાનેમાં અંકુર ગર્ભ સંસ્કાર છે. અમદાવાદ સેટેલાઇટમાં નિર્વાણો પ્રીનેટલ કેર સેન્ટર શરૂ થઈ ચૂક્યું છે. હૈદરાબાદમાં કુકાટપલ્લીમાં યોગા વિથ મુનિ વિજય નામથી સેન્ટર શરૂ છે. મુંબઈ ગોરેગાંવની અંદર ગર્ભગીતા નામથી સેન્ટર શરૂ છે. ચંદીગઢમાં જન્મોત્સવ નામથી મેજેસ્ટિક ગર્ભ સંસ્કારનું સેન્ટર શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદ રાણીપમાં વી ક્રિએટર ઓફ હેપીનેસ નામથી સેન્ટર શરૂ થઈ ચૂક્યું છે. અમદાવાદ આંબાવાડીમાં હેમરાજ હોમિયો ક્લિનિક પર મેજેસ્ટિક ગર્ભ સંસ્કારનું સેન્ટર શરૂ થઈ ચૂક્યું છે. તિરુપતિ આંધ્રપ્રદેશમાં શ્રેષ્ઠ આરોગ્ય ધામમ નામથી સેન્ટર શરૂ થઈ ચૂક્યું છે અને સુરત વેસુમાં રિદાન હેલ્થકેર નામથી સેન્ટર શરૂ થઈ ગયું છે. તો આ 12 સેન્ટર્સ આપના નજીકમાં હોય તો આપ એમની મુલાકાત લઈ શકો છો. આપના કોઈ રિલેટિવ્સ આ સેન્ટર્સની આજુબાજુમાં રહેતા હોય તો એમને પણ આપ આ સેન્ટર્સ પર મોકલી શકો છો. ત્યાં પણ મેજેસ્ટિક ગર્ભ સંસ્કારની જે પ્રણાલિકા છે, જે સિસ્ટમ છે, એ જ પ્રમાણે કામ કરવામાં આવે છે. આ સિવાય આવતા 2-3 મહિનાની અંદર ભોપાલ, ઇન્દોર, દિલ્હી, બેંગ્લોર, સુરતની અંદર નવા 3 સેન્ટર શરૂ થઈ રહ્યા છે. અમદાવાદમાં નવા 2 સેન્ટર શરૂ થઈ રહ્યા છે. મુંબઈમાં 3 સેન્ટર શરૂ થઈ રહ્યા છે અને નાસિકમાં 1 સેન્ટર શરૂ થઈ રહ્યું છે. તો આ રીતે ધીરે ધીરે દરેક જગ્યાએ મેજેસ્ટિક ગર્ભ સંસ્કારના સેન્ટર શરૂ થઈ રહ્યા છે. આ સિવાય આ 3 હેલ્પલાઇન નંબર્સ છે. આ નંબર્સ તમે નોટ કરીને રાખી શકો છો. આખી દુનિયામાં કોઈ પણ વ્યક્તિને ગર્ભ સંસ્કાર વિશે કંઈ પણ જાણવું હોય, શીખવું હોય, સમજવું હોય તો ફ્રી ઓફ કોસ્ટ, કોઈ પણ પ્રકારનો ચાર્જ ભર્યા વગર એ ગર્ભ સંસ્કારની બેઝિક માહિતી અમારા પાસેથી મેળવી શકે છે. આ 3 નંબર ઉપર વોટ્સએપ કરી શકે છે, ફોન કોલ કરી શકે છે, SMS કરી શકે છે. સાથે સાથે વેબસાઇટનું નામ પણ અહીંયા લખેલું છે, garbhasanskar.co. આ વેબસાઇટ ઉપર પણ અઢળક માહિતી અમે આપેલી છે. એનો પણ આપ બધા ઉપયોગ કરી શકો છો, આપણા મિત્રો સાથે શેર કરી શકો છો. આ સિવાય
ફેસબુક પેજ, ઇન્સ્ટાગ્રામ પેજ અને યુટ્યુબ ચેનલ, આ બધી જગ્યાએ પણ સતત અલગ અલગ પ્રકારથી માહિતીઓ, વિડીયોઝ અમે અપડેટ કરતા રહેતા હોઈએ છીએ, એનો પણ આપ ઉપયોગ કરી શકો છો. આ વર્કશોપ આપણે ગુજરાતીમાં લઈ રહ્યા છીએ. સોમવારથી હિન્દીનો વર્કશોપ ચાલુ થઈ રહ્યો છે. 12 તારીખથી લઈને 17 તારીખ સુધી અગેન 6 દિવસનો આખો હિન્દીનો વર્કશોપ હશે. તો જેટલા પણ લોકો હિન્દી વર્કશોપમાં એટેન્ડ કરવા માંગતા હોય અથવા તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય કે જે હિન્દી ભાષી હોય, તો એમને પણ તમે વર્કશોપમાં મોકલી શકો છો. એ હિન્દી વર્કશોપે જોઈન કરી શકે છે. પોસિબલ છે કે દિવાળી પછીથી અમે મરાઠીમાં, તેલુગુ, તમિલમાં પણ વર્કશોપ શરૂ કરવાના છીએ. તો એ સમય એ બધી ભાષાઓનો પણ ઉપયોગ આપણે કરી શકીશું. આ સિવાય હવે જેમ જેમ ગર્ભ સંસ્કારને ટ્રેનિંગ લેવા માટે લોકોની ડિમાન્ડ વધતી જાય છે, એમ અમે હવે ગર્ભ સંસ્કારના ટ્રેનર્સ પણ તૈયાર કરી રહ્યા છીએ. તો આપમાંથી કોઈને ઈચ્છા હોય કે ભવિષ્યમાં અમારે ગર્ભ સંસ્કાર ટ્રેનર બનીને અમારી લોકાલિટીમાં, અમારી સોસાયટીમાં અમારે બધાને હેલ્પફુલ થવું છે, તો આપ અમારી સાથે જોડાઈને ટ્રેનર બની શકો છો. જે લોકો ડોક્ટર્સ છે, આયુર્વેદા એક્સપર્ટ છે, યોગા ટ્રેનર્સ છે, ડાયટિશિયન્સ છે, ફિઝિયોથેરાપિસ્ટ છે, ટીચર્સ છે કે હાઉસવાઇફ છે, દરેક વ્યક્તિ ગર્ભ સંસ્કાર ટ્રેનર બની શકે છે. ગર્ભ સંસ્કાર ટ્રેનર બનવા માટે તમારે પર્ટિક્યુલર એજ્યુકેશન હોવું જોઈએ કે તમે મેડિકલ બેકગ્રાઉન્ડથી હોવા જોઈએ, એવું કંઈ જ જરૂરી નથી. તો જેમને પણ આ ઇન્ડસ્ટ્રીમાં ગર્ભ સંસ્કાર સબ્જેક્ટમાં ટ્રેનર બનીને લોકોને હેલ્પફુલ થવું છે, એ લોકો પણ મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર સંસ્થાનો સંપર્ક કરી શકે છે. ટ્રેનર માટેનો એક અલાયદો કોર્સ અમે ચલાવીએ છીએ, જેની અંદર આપ ભાગ લઈને સરસ પોતાની કારકિર્દી પણ બનાવી શકો છો અને સાથે સાથે લોકોને હેલ્પફુલ થવાનું પણ એક સારું કાર્ય કરી શકો છો. રાઈટ? સોશિયલ વર્ક કરવા માટે 50-60 વર્ષની ઉંમર હોવી જરૂરી નથી. આપણે નાની ઉંમરથી પણ સમાજની સેવા શરૂ કરી શકીએ છીએ. તો એ પ્રમાણે આપણે આ વિષયમાં આગળ વધી શકીએ છીએ. હવે ઘણા બધાને આ પણ પ્રશ્ન થાય કે પ્રેગ્નન્સી સમયની યાત્રા તો બહુ સરસ બની ગઈ, પણ આફ્ટર પ્રેગ્નન્સી શું? પેરેન્ટિંગ વિશે પણ અમને તો તકલીફ પડશે, એના વિશે પણ અમને નોલેજ નથી. તો ચિંતા ન કરો, એની માટે પણ બધી જ વ્યવસ્થા તૈયાર છે. પેરેન્ટિંગ ગુરુ એપ્લિકેશન ફ્રી ઓફ કોસ્ટ લોન્ચ કરી દેવામાં આવી છે, જેની અંદર 0 થી લઈને 12 વર્ષના બાળકોના માતા પિતાએ બાળકનું કેવી રીતે ધ્યાન રાખવું, એને કેવી રીતે શીખવાડવું. એ મોબાઈલ બહુ લઈને બેસે છે, વાંચવા નથી બેસતો, જિદ્દી બહુ કરે છે, જેટલા પણ પ્રશ્નો છે ને એ બધા પ્રશ્નોના સમાધાન આ એપ્લિકેશનની અંદર ઓલરેડી આપેલા છે. આ એપ્લિકેશન તમે પણ ડાઉનલોડ કરી શકો છો. તમારા મિત્રો, તમારા રિલેટિવ્સ, તમારા પાડોશી જેમના પણ ઘરમાં 0 થી લઈને 12 વર્ષના બાળકો છે, એ બધાને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી શકો છો. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ત્રણેય ભાષામાં એપ્લિકેશન અવેલેબલ છે અને પેરેન્ટિંગ રિલેટેડ સંપૂર્ણ માહિતી એમાં આપેલી છે. ભવિષ્યમાં એનો પણ અમે કોર્સ લાવવાના છીએ કે જે કોર્સ દ્વારા ડેઈલી બેઝિસ પર પેરેન્ટિંગના પ્રશ્નોનું સમાધાન થઈ શકે. તો આ એપ્લિકેશનનો પણ આપ ઉપયોગ કરી શકો છો. એની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે. પેરેન્ટિંગ ગુરુ એપ્લિકેશનનું નામ છે, એની વેબસાઇટ છે, એનું ફેસબુક પેજ છે, દરેક વસ્તુ છે. એના પણ તમે ભાગ બની શકો છો. ત્યાં પણ સતત અપડેટ આવતા રહેતા હોય છે. હવે સમય આવે છે ગ્રુપ ફોટોગ્રાફનો. આપણે બધા જ છેલ્લા 5-6 દિવસથી સતત સાથે છીએ અને એક સરસ મજાની મેમરી પણ આપણે બધાએ ભેગા થઈને ક્રિએટ કરી છે. તો ગ્રુપ ફોટો લઈએ એની પહેલા આપણે બધા જ પૂજન વિધિમાં પહેલા જોડાઈશું. યસ, બધા જ પોતાના કેમેરાઝ ઓન કરી લેજો અને જેટલા પણ મિત્રો આપણી સાથે ફેસબુક પર પણ જોડાયેલા છે એ બધાને પણ હું રિક્વેસ્ટ કરીશ કે જે પૂજાની થાળી આપણે આજે સાથે લઈને બેસવાનું કહ્યું હતું, એ પૂજાની થાળી, ભગવાનનો ફોટોગ્રાફ, મીઠાઈ, જે પણ કંઈ મટીરિયલ આપણે તૈયાર રાખ્યું છે એ બધું આપણે સાથે લઈ લઈશું. આપણા ફેમિલીમાં, આપણા સાસુમાં કે આપણા બહેનો કે જે પણ કોઈ આપણી સાથે આસપાસમાં અત્યારે અવેલેબલ છે એમને પણ આપ પૂજામાં બોલાવી લેશો. હસબન્ડ ઘરમાં હોય તો એમને બોલાવી લો, બાળકો હોય બીજા કોઈ તો એમને પણ બોલાવી લો. આપણે બધા સાથે મળીને પૂજન વિધિમાં જોડાઈશું અને પૂજન વિધિ કર્યા બાદ આપણે ગ્રુપ ફોટો પણ લઈશું, જેથી એક સરસ મજાની મેમરી આપણા બધાની પાસે કેદ થઈ જાય. યસ, તો ધીરે ધીરે બધા જ કેમેરો પણ ઓન કરી રહ્યા છે. હવે હું અહીંથી શ્લોકોનું ગાન કરાવડાવીશ. આપણે બધા શું કરશું? સૌથી પહેલા આપણા ઈષ્ટદેવની પૂજા કરીશું. અહીંથી મંત્રોચ્ચાર થતો હશે. એ દરમિયાન આપની પાસે જે પણ કંકુ, ચોખા વગેરે છે એનો ઉપયોગ કરીને આપ જે પણ ભગવાનની મૂર્તિ આપની પાસે છે એમનું પૂજન કરશો અને ત્યારબાદ જે પ્રમાણે અહીંથી ગાઈડન્સ આપવામાં આવે
એ પ્રમાણે આપણે આગળની પૂજા વિધિમાં પણ જોડાઈશું. તો શરૂઆત કરીએ આપણે પૂજન વિધિની. સૌથી પહેલા આપણે ભગવાનની પૂજા કરીએ છીએ. ગુરુર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્मै શ્રી ગુરુવે નમઃ. गुरु ही ब्रह्मा विष्णु और महेश है. गुरु ही साक्षात परब्रह्म के स्वरूप है. ऐसे गुरु को मैं नमन करता हूँ. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बंधु च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव. हे भगवान, आप ही मेरे माता पिता भाई बहन मित्र विद्या और धन है. आप ही मेरे सर्वस्व है. હવે આપણે બધા જ દરેક ગર્ભવતી માતાનું પૂજન કરીશું, ગર્ભમાં જન્મ લઈ રહેલા બાળકનું પૂજન કરીશું, અને આપની આસપાસમાં જો આપની સાથે આપના સાસુ હોય કે આપના બીજા કોઈ પરિવારના સભ્યો હોય તો દરેક એકબીજાને પણ ચાંદલા કરીશું. અને સાથે સાથે એક સંકલ્પ લઈશું કે આજના દિવસથી ડિલિવરીના દિવસ સુધી હું રોજ ગર્ભ સંસ્કારનું પાલન કરીશ, રોજ ખુશ રહીશ, પોઝિટિવ રહીશ અને સંસ્કારમય વાતાવરણમાં રહીશ. આ પ્રેગ્નન્સી એક ઉત્સવ છે. આ 9 મહિના દરમિયાન પરિવારની અંદર એક ઉત્સવનો માહોલ અમારે ભેગા થઈને ક્રિએટ કરવાનો છે. તો આવા સંકલ્પ સાથે આપણે ગર્ભવતી માતા અને શિશુનું પણ પૂજન કરીશું. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. હરિ ઓમ. હવે આપણે સૌ વિશ્વ શાંતિ પ્રાર્થનામાં જોડાઈશું. આખા વિશ્વમાંથી આ કોરોના રૂપી જે મહામારી છે એ જલ્દથી જલ્દ ખતમ થઈ જાય, આપણે બધા એકદમ રૂટીન લાઈફમાં પાછા આવી જઈએ. સાથે સાથે આ વિશ્વમાં બધી જ જગ્યાએ શાંતિની સ્થાપના થાય, ક્યાંય કોઈ યુદ્ધ ન થાય, કોઈ પણ પ્રકારની પરેશાનીઓ ન આવે, ભ્રષ્ટાચાર અને બળાત્કાર મુક્ત સમાજ બને અને તમામે તમામ લોકો ગર્ભ સંસ્કારનું પાલન કરીને એક યોગ્ય અને શ્રેષ્ઠ સંતાનને જન્મ આપે. આપ સૌ પણ એક શ્રેષ્ઠ સંતાનને જન્મ આપવા માટે યોગ્ય રીતે ગર્ભ સંસ્કારનું પાલન કરી શકો એવી પ્રાર્થના સાથે આપણે હાથ જોડીને આંખો બંધ કરીશું અને વિશ્વ શાંતિ પ્રાર્થના કરીશું. હરિ ઓમ. દ્યોઃ શાંતિરંતરિક્ષગુ શાંતિઃ પૃથિવી શાંતિરાપઃ શાંતિરોષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવાઃ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગુ શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સામા શાંતિરેધિ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ શાંતિર્ભવતુ. आकाश पृथ्वी जल औषध वनस्पति देवता आदि सभी जगह शांति है. वह शांति मुझे प्राप्त हो. सर्वेत्र सुखिनः सन्तु सर्वे सन्तु निरामया सर्वे भद्राणि पश्यन्तु મા કશ્ચિત દુઃખમાપ્નુયાત. હવે આપણે
જે મીઠાઈ, જે પ્રસાદ આપણે પૂજા માટે સાથે લીધેલો હતો એને ભગવાનને અર્પણ કરીશું અને પછી પોતાના પણ મોં મીઠા કરાવીશું. ઓનલાઈન જે પ્રક્રિયાઓ ચાલી રહી છે એના આધારે જે પૂજન વિધિ સરળતાથી શક્ય હતી એનો આપણે બધાએ ભેગા થઈને લાભ લીધો. જો નોર્મલી ફિઝિકલ ક્લાસ હોત તો હજી વધારે સારી રીતે ઉત્સવની જેમ આપણે આ પરિસ્થિતિને ઉજવી શકતા. પણ ઓનલાઈન પરિસ્થિતિ પણ આપણને રોકી નહીં શકે. આપણે પહેલા દિવસે જ શીખ્યા હતા ને કે કોરોના આપણને જરાય ડિસ્ટર્બ કરી શકે એવી એની તાકાત નથી. કોરોનાની દરેક મૂંઝવણોને આપણે હરાવીને બેસ્ટ સોલ્યુશન લાવીશું. તો આવી રીતે આપણે એક સરસ મજાની પૂજન વિધિનો પણ લાભ લીધો. હોપ કે બધાએ ખૂબ આનંદ કર્યો હશે, ખૂબ સરસ ફિલિંગ રહ્યું હશે બધાનું, પૂજા કરીને બધાને ખૂબ મજા આવી હશે. હવે આપણે એક ગ્રુપ ફોટો લેવા જઈ રહ્યા છીએ. હું રિક્વેસ્ટ કરીશ કે જે પણ મિત્રોના કેમેરા હજી સ્ટાર્ટ નથી, ફટાફટ આપના કેમેરા ઓન કરી દેજો. આ ફોટોગ્રાફ એટલા માટે બહુ અગત્યનો છે કે આજથી 15-20 વર્ષ પછી તમારા દ્વારા જન્મ લીધેલ સંતાનો જ્યારે ભારતના પ્રધાનમંત્રી બની ચૂક્યા હશે, આઈએએસ આઈપીએસ ઓફિસર બની ચૂક્યા હશે, સૌથી મોટા બિઝનેસમેન હશે દુનિયાના, એ સમયે આ ફોટો આપણે બધા ભેગા મળીને યાદ કરીશું કે યસ, આ જર્નીની શરૂઆત આપણે બધાએ 15-20 વર્ષ પછી આવા 6 દિવસના વર્કશોપથી કરી હતી. તો આ મેમરી કેદ કરવી ખૂબ જરૂરી છે. યસ હાર્દિક સર, બધાના કેમેરા ઓન થઈ ચૂક્યા છે. તમે સ્ક્રીન શેર જે કર્યું છે સ્ટોપ કરી દો તો ફેસબુક પર પણ બધા લોકો જોઈ શકે. યસ, મેં ઓફ કરી દીધું છે સ્ક્રીન શેરિંગ. ઓકે, ગેલેરી વ્યૂ કરી દેજો વ્યૂમાં. ઓકે, ડન. યસ. ઓકે, સો ઓન ધ કાઉન્ટ ઓફ 3, 2, 1 બધા સ્માઈલ આપીશું આપણે. બરાબર, એટલે સ્માઈલ રાખજો ચાલુમાં, હું ગમે ત્યારે સ્નેપશોટ આનો લઈ લઈશ. ઓકે, ગ્રેટ. સો થમ્સ અપ બતાવીએ આપણે અને સ્માઈલ સાથે આપણે ફોટોગ્રાફ લઈએ. ગોટ ઇટ? ઓકે, 3, 2, 1 એન્ડ ડન. બહુ બધી સ્ક્રીન છે આપણા જોડે અત્યારે, તો હું એક બીજો એક ફોટોગ્રાફ લઈશ. મલ્ટિપલ સ્ક્રીન્સ છે. યસ, પ્લીઝ જે લોકોના કેમેરા બંધ છે એ લોકો સ્ટાર્ટ કરી દેશે. યસ, ચાર્મીજી, ઘણા બધા મિત્રો છે હજી જેમના કેમેરા બાકી છે. અલ્પેશજી, રશ્મિજી, ભક્તિજી, ફટાફટ કેમેરા તમારા ચાલુ કરી દેશો. યસ, દેવિકાજી. ગ્રેટ. હા, ફોટો રહી ના જાય તમારો પછી. યસ. ઓકે, ઓન ધ કાઉન્ટ ઓફ 3, 2, 1 3, 2, 1 go. Done. Okay, પ્રશાંતજી, I am done. Great. Thank you so much. આ ફોટોગ્રાફ ખૂબ જલ્દી વોટ્સએપ ગ્રુપમાં પણ શેર કરવામાં આવશે, જેથી આપ લોકો આ ફોટોગ્રાફને આપની મેમરીમાં પણ રાખી શકો અને ભવિષ્યમાં એ ફોટોગ્રાફ આપને ખૂબ સરસ મેમરી આપશે, ગર્ભ સંસ્કારનો વર્કશોપ હંમેશા યાદ રખાવડાવશે. તો આ હતો આપણો આ 6 દિવસનો વર્કશોપ. કેવા રહ્યા આપના અનુભવો, આપની મેમરીઝ, આપનો એક્સપિરિયન્સ કેવો રહ્યો, એ બધું જ હવે આપ શેર કરી શકો છો ચેટ બોક્સ દ્વારા. કોઈને પોતાના અનુભવો શેર કરવા માટે માઇક પર વાત કરવી હોય, બોલવું હોય તો પણ આપ આપનો હેન્ડ રેઝ કરી શકો છો. અમે આપનું માઇક ઓન કરી શકીએ છીએ. ઓસમ એક્સપિરિયન્સ, બહુ જ મજા આવી. ઘણા બધા ફીડબેક્સ, રિપ્લાયઝ આવી રહ્યા છે. હાર્દિક સર, આઈ થિંક ફેસબુક ઉપર પણ ઘણા બધા રિપ્લાય આવી રહ્યા છે, તો એ પણ આપ શેર કરજો. One of the best experience, one world, great. ફેસબુકમાં લોકોને વસવસો રહી ગયો છે કે ફેસબુક વાળાનો ફોટો રહી ગયો. ઓવર હિયર વિઝ્યુઅલાઇઝેશન ટેકનિક કેન ઓનલી હેલ્પ, કારણ કે ટેકનોલોજીની લિમિટેશન છે, ટેકનોલોજીનો ફાયદો પણ છે, તો આ લિમિટેશન છે અત્યારે આપણે એક્સેપ્ટ કરવી પડે. ઝૂમ ઉપર લિમિટેડ પાર્ટિસિપન્ટ થઈ શકે છે, એટલા માટે ફેસબુક ઉપર બહુ જ મજા આવી. સુપર્બ એવા બધા ફીડબેક્સ બહુ બધા મિત્રોના આવી રહ્યા છે. બેસ્ટ, ઓસમ એક્સપિરિયન્સ, ગ્રેટ. દુનિયાની એક અજીબ ખુશી મળી. યસ, તૃપ્તિજી કહી રહ્યા છે કે થિયરી અને પ્રેક્ટિકલ નું બેલેન્સ થઈ ગયું, કારણ કે નોર્મલી ટ્રેનિંગ પ્રોગ્રામમાં આપણને ટેવ છે કે સાંભળ કરવાનું, પણ અહીંયા કંઈક આપણે જુદું અનુભવ કર્યો કે માત્ર સાંભળ નથી કર્યું, આપણે કરીને શીખ્યા છીએ. 6 ડેઝ કેમ ફટાફટ જતા રહ્યા ખબર જ ના પડી. યસ, અને
ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશનનો કોર્સ કરતા કરતા પ્રેગ્નન્સી ક્યાં ફટાફટ નીકળી જશે ને એન્જોય કરતા કરતા એ પણ નહીં ખબર પડે. તમને એમ લાગશે કે પ્રેગ્નન્સી 9 મહિનાની નહીં 9 વર્ષની હોવી જોઈએ, બહુ મજા આવી રહી છે, બહુ ખુશ થઈ રહ્યા છીએ. તો એવા અનુભવો અમે સાંભળીએ જ છે. જ્યારે પણ ડિલિવરી થઈ જાય છે ને અને ડિલિવરી પછી એપ યુઝરના કોલ આવે ને ત્યારે આ જ પ્રશ્ન હોય કે કેમ થઈ ગઈ ડિલિવરી, એમ મને બહુ મજા આવતી હતી, હું બહુ એન્જોય કરતી હતી, એવા બધા ફીડબેક્સ આવતા હોય છે. સો એક્ઝેક્ટલી એ ફિલિંગ તો ચોક્કસ આવવાની જ છે. આ વર્કશોપ ગર્ભ સંસ્કાર એપ્લિકેશનના પેઇડ કોર્સના સેગમેન્ટમાં પણ રેકોર્ડેડ મૂકેલો છે. એટલે જ્યારે પણ ઈચ્છા થાય વર્કશોપ સાંભળવાની તો ફરી તમે ત્યાં જઈને વિડીયો ઓન કરી શકો છો, તમે વર્કશોપ સાંભળી શકો છો. અને રોજ ગર્ભ સંસ્કાર ગુરુ એપ્લિકેશનનો કોર્સ કરવો ને એ વર્કશોપ બરાબર જ છે. વર્કશોપ ખતમ થતો નથી. વર્કશોપ તમારા ડિલિવરીના દિવસ સુધી રોજ ચાલુ છે એપ્લિકેશન દ્વારા. રાઈટ, આપણે જે એક્ટિવિટીઝ અહીંયા સાથે મળીને કરતા હતા એ વર્કશોપની એક્ટિવિટીઝ આપણે એપ્લિકેશનમાં કરતા રહીશું. મેં હજુ એકલા જ બીજ એક સંસ્થાનો ગર્ભ સંસ્કાર વર્કશોપ ફીસ પે કરીને ભર્યો છે, બટ યોર ટીમ ઇઝ ડુઈંગ ગ્રેટ જોબ. બહુ જ જોરદાર. ગ્રેટ, કીપ ઇટ અપ. થેન્ક યુ સો મચ શ્રુતિજી. 1.5 અવર બેસ્ટ હતી પૂરા દિવસ. આ 1.5 કલાક બેસ્ટ હતો પૂરા દિવસમાં. એમ લાગતું હતું કે પૂરી દુનિયા પ્રેગ્નન્ટ છે મારી સાથે, એવી ફિલિંગ મળી ગઈ. ગ્રેટ. રોજ બપોરે 1:45 વાગે એકદમ જ ઊંઘ ઉડી જાય છે અને ઝૂમમાં ઓનલાઈન થઈ જતી હતી. રિંકલજી કહી રહ્યા છે યસ, આ અનુભવો તો હજી 2-3 દિવસ સુધી રહેશે જ બધાને. વર્કશોપ પત્યા પછી પણ અમારી પાસે 3-4 દિવસ સુધી તો મેસેજીસ આવતા જ હોય છે કે વર્કશોપ કેમ ચાલુ નથી થયો, 2 વાગી ગયા છે. પણ પતી ગયો વર્કશોપ. હવે તમારે એપ્લિકેશન ઉપર એને કન્ટિન્યુ કરવાનો છે. આપણે દર મહિને એક વર્કશોપ ગુજરાતીમાં અને એક વર્કશોપ હિન્દીમાં કરતા હોઈએ છીએ. એટલે તમારા પણ જે મિત્રો છે જે વર્કશોપમાં પાર્ટિસિપેટ નથી થઈ શક્યા, ભવિષ્યમાં પ્રેગ્નન્સી પ્લાન કરવાના છે, તો એમને તરત કહેજો કે મેજેસ્ટિક ગર્ભ સંસ્કારનું પેજ સબસ્ક્રાઇબ કરી લે, યુટ્યુબ ચેનલ જોઈન કરી લે, તો ત્યાંથી એમને અપડેટ મળતા રહેશે નેક્સ્ટ વર્કશોપ ક્યારે આવવાનો છે એ વગેરે બધી માહિતી. યસ, ફેસબુકમાં પણ બહુ બધા એક્સપિરિયન્સીસ લોકો શેર કરી રહ્યા છે. ઓસમ એક્સપિરિયન્સ, એનો ફેલ્ટ પોઝિટિવ, કોરોનાના ટાઈમમાં પોઝિટિવિટીનું ફિલિંગ આવ્યું પહેલી વાર, એવા ઘણા બધા ફીડબેક આવી રહ્યા છે ફેસબુક ઉપર પણ. ગ્રેટ. અહીંયા હેમાંગીજી બહુ સરસ વાત કરી રહ્યા છે કે કોરોનાના લીધે પ્રેગ્નન્સી આમ હેપી નથી લાગતી, પણ હવે આ 6 દિવસથી એટલો બધો ચેન્જ મળ્યો છે કે જેમ મેં પહેલી પ્રેગ્નન્સી એન્જોય કરી હતી, હવે એ રીતે આ પ્રેગ્નન્સી એન્જોય કરવાનો મને અફસોસ થતો હતો કે કદાચ હું આ પ્રેગ્નન્સી એવી એન્જોય નહીં કરી શકું, પણ હવે એવો કોઈ અફસોસ નથી. હવે હું આ પ્રેગ્નન્સી પણ સરસ એન્જોય કરી શકીશ. મિત્તલજીની બહુ સારી કમેન્ટ છે કે ઘરમાં એમના કોઈ કદાચ મોટું વડીલ નથી સલાહ આપવા વાળું, પણ આ વર્કશોપ ભર્યા પછી એમને બહુ આનંદ થયો. ગ્રેટ. અને એપ્લિકેશન થ્રુ મિત્તલજી તમને હવે 9 મહિના એવું જરાય ફીલ નહીં થાય કે ઘરમાં કોઈ નથી. એપ્લિકેશન સતત તમારી સાથે છે અને તમને બધા જ હરખ તમારા પૂરા કરવામાં મદદ કરશે. રાજકોટ સેન્ટરમાં બીજી કોઈ એક્ટિવિટીઝ કરાવે છે? દરેક સેન્ટરની ઉપર ગર્ભ સંસ્કારની જેટલી પણ એક્ટિવિટી મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર કરાવડાવે છે એ બધું જ કરાવડાવવામાં આવે છે. રાઈટ, તો તમે સેન્ટરનો સંપર્ક કરી શકો છો, ત્યાંથી તમને વધુ માહિતી મળશે. ત્યાં દરેક સેન્ટર ઉપર સર્ટિફાઈડ ગર્ભ સંસ્કાર ટ્રેનર્સ અવેલેબલ છે. બધા જ એક્સપિરિયન્સ ટ્રેનર્સ છે અને પ્રોપર ક્વોલિફાઈડ ટ્રેનર્સ છે. તો એ તમને ખૂબ જ સારી રીતે ગાઈડન્સ આપશે, ખૂબ સારી રીતે હેલ્પ કરશે. એપ્લિકેશન જોઈન કરી લીધી છે. યસ, ગ્રેટ. ઘણા બધાના રિસ્પોન્સીસ આવી રહ્યા છે કે એપ્લિકેશન જોઈન કરી લીધી છે. થાને સેન્ટરનું એડ્રેસ તૃપ્તિજી વેબસાઇટ ઉપરથી આપને મળી જશે. મેજેસ્ટિક ગર્ભ સંસ્કારની વેબસાઇટ ઉપર જ્યારે આપ જશો તો ત્યાં આગળ દરેક ફ્રેન્ચાઇઝીના એડ્રેસીસ લખેલા છે, દરેક સેન્ટરના એડ્રેસ છે, એમાંથી આપ આપના સેન્ટરનું એડ્રેસ ઝૂમમાં અને ફેસબુકમાં હું બંનેમાં અમારી લિંક શેર કરી દઉં છું. ત્યાં તમને બધા ફ્રેન્ચાઇઝીની ડિટેલ મળી જશે અને ત્યાંથી તમે એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર બંને મળી જશે. પ્રતિકજી કહી રહ્યા છે સિરિયસલી, રિયલી, ફુલ્લી પોઝિટિવ અનુભવ. ખૂબ આભાર દિલથી. આપ બધાનો પણ ખૂબ આભાર કે આપ બધાએ પોતાની જવાબદારી સમજી ગર્ભ સંસ્કારને પ્રાયોરિટી આપી, ગર્ભ સંસ્કાર ફોલો કર્યું, શીખ્યા અને એપ્લિકેશનનો કોર્સ શરૂ કરીને સૌથી મોટી જવાબદારી નિભાવી લીધી. કારણ કે ઘણીવાર શું થાય કે આવું કોઈ વર્કશોપ સેમિનાર ભરીને ત્યારે તો બહુ મજા આવે, પણ જેવું વર્કશોપ ખતમ થશે ને 3-4 દિવસ પછી, ભલે અત્યારે ગમે તેટલું સારું લાગે છે,
3-4 દિવસ પછી જ્યાં હતા ને ત્યાંના ત્યાં પહોંચી જશો, કારણ કે બધા પ્રશ્નો ઘરના આવવાના ચાલુ થશે, રૂટીન લાઈફ ચાલુ થશે. પણ એપ્લિકેશન જેને સબસ્ક્રાઇબ કરેલી છે ને એને ક્યારેય તકલીફ નહીં પડે, કારણ કે એપ્લિકેશન કોન્સ્ટન્ટલી તમને આ વર્કશોપનું જ રિમાઇન્ડર કરાવ્યા કરશે, એ જ ફિલિંગ રખાવ્યા કરશે, એ જ પોઝિટિવિટી રખાવ્યા કરશે, અને ખૂબ હસતા રમતા આખી પ્રેગ્નન્સીનો અનુભવ પસાર થઈ જશે. મીનાક્ષીજી કહી રહ્યા છે કે હવે મને એવું ફિલિંગ આવે છે ને કે પહેલી ડોટર વખતે જ્યારે પહેલી પ્રેગ્નન્સી પ્લાન કરી હતી એ સમયે કેમ ન મળ્યા તમે, એ સમયે જો આ કોર્સ મળી ગયો હોત તો એ બેબી વખતે પણ બેસ્ટ કર્યું હોત. પણ ચિંતા ન કરો મીનાક્ષીજી, તમે એ સમયે પણ બેસ્ટ પ્રયત્ન કર્યા હતા, એટલા માટે જ કદાચ ભગવાન તમને આ વખતે ગર્ભ સંસ્કારની બિલકુલ નજીક લઈ આવ્યા, રાઈટ. અને પેરેન્ટિંગનો કોર્સ પણ તૈયાર છે, એપ્લિકેશનનો ઉપયોગ પણ તમે કરી શકો છો. બીજું, આપણી આ એપ્લિકેશન વાપરવાનો ડબલ બેનિફિટ મળશે તમને. તમે જ્યારે તમારા ગર્ભમાં રહેલા બેબી માટે વાર્તા વાંચશો ને ત્યારે તમારી ડોટરને પણ એ વાર્તા સંભળાવો ભેગું ભેગું, તો બંને માટે કામ થશે, રાઈટ. તો આ બધી જ એક્ટિવિટીઝ આપણે આપણા અત્યારે જે બાળકો છે એમને પણ આ બધી એક્ટિવિટી કરાવડાવી શકીએ છીએ, તો વધારે મજા આવશે. ગર્ભ સંવાદ વખતે પણ બેબીને જોઈન્ટ કરી દેવાનું, એટલે એ પણ એના નાના ભાઈ કે બહેન જે પણ આવવાનું છે એની સાથે વાતો કરતા શીખી જાય. તો આવી બધી સરસ એક્ટિવિટીઝ આપણે કરી શકીશું. મારા ઘરે બધા જ બહુ ખુશ છે, હું આ રીતે બધી એક્ટિવિટીઝમાં ટાઈમ સ્પેન્ડ કરું છું, ચૈતાલીજી કહી રહ્યા છે. વેરી ગુડ ચૈતાલીજી, ખૂબ ખૂબ ધન્યવાદ કે આપ બધા જ આટલું મનથી દિલથી આ બધી એક્ટિવિટીઝમાં જોડાઈ રહ્યા છો. પ્રશાંતજી, અહીં એક કહીશ કે ઘણા પ્લાનર્સ છે જે લોકો ઓલરેડી આપણો કોર્સ સબસ્ક્રાઇબ કરી દીધો છે એડવાન્સમાં. એમની એવી પણ ડિમાન્ડ છે કે આવું જે પ્રેગ્નન્ટ માટેનો કોર્સ છે, સિમિલર કાઇન્ડ ઓફ વસ્તુ પ્લાનર્સ માટે અલગથી કંઈક જો પ્લાન આઉટ થઈ શકે તો શ્યોરલી વિધિન અ મંથ ઓર 2 અમે લોકો કંઈક અલગ ઇનોવેટિવ આઈડિયા સાથે આવી રહ્યા છે કે જે પ્લાનર્સ માટે યુઝફુલ થઈ શકે છે. that would help the planners to be positive and joyful during the journey to conceive the child. So we are working on that. Soon we are going to come up with that particular solution as well. એટલે પ્લાનર્સ ને ડબલ બેનિફિટ થશે. પ્લાનિંગ વખતે પ્રેગ્નન્ટ થયા પછી તો કોર્સ કરવાનો જ છે, પ્લાનિંગ ફેઝથી પણ તમે ગર્ભ સંસ્કારનું પ્રોપર પાલન કરી શકશો એવી સરસ વ્યવસ્થા તૈયાર થઈ રહી છે. બહુ જલ્દી એ સરપ્રાઈઝ મળશે બધાને. ગ્રેટ. તો આજ બધી મીઠી યાદો સાથે આજના આ સેશનને, આ વર્કશોપને પણ અહીંયા જ આપણે સમાપ્ત કરીએ છીએ. આપ બધાની પ્રેગ્નન્સી ખૂબ આનંદદાયક રહે, ખૂબ ઉત્સવ બની જાય અને આપના દ્વારા આ સમાજને એક બેનિફિટ આપી શકે, આ સમાજનું કલ્યાણ કરી શકે, આ સમાજના હિતમાં જીવન જીવી શકે એવા શ્રેષ્ઠ સંતાનનો જન્મ થાય એવી ઘણી બધી પ્રાર્થનાઓ સાથે આ પૂરી મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર ટીમ, અને હવે તો આપ પણ બધા મેજેસ્ટિક ગર્ભ સંસ્કાર પરિવારનો જ હિસ્સો છો, સભ્ય છો, તો હેપી ગર્ભ સંસ્કાર સાથે આપણે આ સેશનને અહીંયા જ સમાપ્ત કરીએ છીએ. હેપી ગર્ભ સંસ્કાર. બાય. Happy Garbh Sanskar to all of you. Yes, happy Garbh Sanskar and happy and healthy life. Yes, happy and healthy life. અને આ બંને કેમ્પેઇન આપ બધા દ્વારા સતત જીવંત રહે, લોકો સુધી પહોંચે એવો પ્રયત્ન આપણે કરતા રહીશું.